કે સોશિયલ અને હ્યુમન વેલબિંગ, સોશિયલ એટલે સામાજિક અને હ્યુમન એટલે જનરલ, માનવના, યુનિવર્સલી, બરાબર. એના સારા માટે એથિક્સ કેવી રીતે કામ કરે? સાવ બેઝિક, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. તો પણ હવે આનો ફાયદો શું છે? મતલબ આ ક્વેશ્ચન્સની કરામત જુઓ અથવા તો એથિક્સની પોઝિટિવ આસ્પેક્ટ જુઓ. પોઝિટિવ આસ્પેક્ટ, આનો કોઈ સ્ટાન્ડર્ડ આન્સર નથી. જે માણસનું જેટલું રીડિંગ, જે માણસનું જેટલું સારું ઓબ્ઝર્વેશન, જે માણસ જેટલું સારા એક્ઝામ્પલ્સ આપી શકે, એ માણસનો આન્સર અલગ. આ મારો અલગ હશે, તમારો અલગ હશે, આમનો અલગ હશે, આમનો અલગ હશે. એક્સેપ્ટ કે તમે બધાએ કોઈ એક જ લેક્સિકન બુકમાંથી વાંચ્યું છે અને છાપી મારો છો, એ અલગ વાત થઈ. પણ એ લેક્સિકન બુકમાંથી ઓવરઓલ ખાલી પોઈન્ટ્સ લો છો, બરાબર. આપણા મટીરિયલમાંથી પોઈન્ટ્સ લો છો, પણ એક્ઝામ્પલ અને એક્સપ્લેનેશન તમારા છે. એટલે હવે હું તમને બીજું એક્સપ્લેન કરવા, આવા એથિક્સમાં 5માંથી 2 થી 3 ક્વેશ્ચન એવા હશે કે જે ઓપન એન્ડેડ છે. ઓપન એન્ડ મતલબ ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું ને એના પ્રકાર. તો ભાવનાત્મક બુદ્ધિમત્તાની ડેફિનેશન બધા લખશે, એના 5 આસ્પેક્ટ બધા લખશે. પણ ગુસ્સો એટલે શું? ગુસ્સો જીવનમાં કાબુ, ગુસ્સો લોકોને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને સિવિલ સર્વન્ટને ગુસ્સો કાબુ કરવા માટે શું કરવાનું? હવે આ ઓપન એન્ડેડ ક્વેશ્ચન થયો. એ માણસની પોતાના નોલેજ, પોતાના એક્ઝામ્પલ પર લાગુ પડે. એટ ધી સેમ ટાઈમ નોલેજ જે છે પણ એને કેટલી સરળ ભાષામાં સમજાવી શકે છે એના પર પણ વધારે લાગુ પડે છે, બરાબર. તો એ જે સમજાવવાની કળા છે, એ ભાષા પરનું જે પ્રભુત્વ છે, એ તમને ઈચ એન્ડ એવરી એક્ઝામ પેપરમાં કામ આવશે. ઈચ એન્ડ એવરી એક્ઝામ પેપર. સાયન્સનો અઘરો કન્સેપ્ટ છે, પણ સાયન્સનો અઘરો કન્સેપ્ટ તમે કેટલી સરળ ભાષામાં એક્સપ્લેન કરી શકો છો, એ સૌથી વધારે સરસ રીતે મેટર કરે છે, બરાબર. સાયન્સને કોમ્પ્લિકેટેડ, વિચિત્ર રીતે સમજાઈ શકાય, પણ સાયન્સને બીજા કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજાઈ શકાય. તો સેમ વસ્તુ એથિક્સની અંદર તમે જે જાણો છો એ વસ્તુને સારી રીતે સમજાવતા આવડવી જોઈએ, તમારી સિમ્પલ ગુજરાતી ભાષાની અંદર. નોટ નેસેસરલી ઇંગ્લિશમાં લખી શકાય. ઉલટાનું ગુજરાતીમાં તમે એક્સપ્લેન કરો તો એ બીજા બધા કરતાં વધારે સારી રીતે આ પેપર ચેકરના ધ્યાનમાં આવે. જો સારી ગુજરાતી ભાષા સાથે તમે લખ્યું હોય, સારા એક્ઝામ્પલ સાથે લખ્યું હોય, ડે ટુ ડે લાઈફના કોમન એક્ઝામ્પલ સાથે. ક્લિયર? તો કોઈ પણ આપણી મટીરિયલ મોડ્યુલમાં લખ્યું જ છે, એથિક્સ એ સામાજિક અને હ્યુમન વેલબિંગ માટે શું કામ કરે. જેને ના ખબર હોય, જેને હજી આન્સર લખતા નથી આવડતું, એ માણસ એવું વિચારે કે ભાઈ એથિક્સ એ શું હેલ્પફુલ થાય. તો એથિક્સ મેં આની પહેલાં ભણાવતી વખતે કીધું હતું, અત્યારે ફરતી કહું. એથિક્સ એ કોઈ પણ માણસ છે એના પર્સનલ જીવનમાં હેલ્પફુલ થાય. પર્સનલ જીવન એટલે મારી વાઈફ સાથેનું રિલેશન, મતલબ હસબન્ડ વાઈફના એકબીજા સાથેનું રિલેશન, એના માતા પિતા પેરેન્ટ સાથેનું રિલેશન્સ, એના કુટુંબ અને ફેમિલી સાથેનું રિલેશન્સ, જે અમુક ક્લોઝ અને ઇમિડિયેટ રિલેશન છે. એથિકલ પર્સન હશે તો ઓબ્વિયસલી એના રિલેશન સારા હશે, અનએથિકલ પર્સન હશે તો એના રિલેશન સારા નહીં હોય. થયું ને પહેલી વાત? એવી રીતે તમારે 2, 4, 5 રિલેશન્સની વાત કરવાની, જે બી ક્લોઝ, નિયર, ડિયર વન હોય એ બધા. રીઝન કે આ રિલેશન્સ હોય, રિલેશન્સ હેલ્ધી હોય, રિલેશન સારા હોય તો એ માણસની લાઈફ મતલબ હેપીનેસ વાળી છે, ખુશ સુખી છે. ઓકે. એથિકલ માણસ હોય તો એથિકલ માણસની કુટુંબ અને સમાજની અંદર એની એક રિસ્પેક્ટ હોય, વેલ રેપ્યુટેડ પર્સન હોય, બરાબર ને. તો એ રિસ્પેક્ટ સોસાયટી, સમાજની અંદર એમાં જળવાય. હવે એમાં એનું ઘર પણ આવી ગયું, પરિવાર આવી ગયો, કુટુંબ આવી ગયો, એની જે મોહલ્લા એરિયા સોસાયટીમાં રહે છે એ આવી ગયું, એનું સમાજનું એક સ્ટ્રક્ચર ગ્રુપ હોય, પટેલ સમાજ, આ સમાજ, બીજો સમાજ, ત્રીજો સમાજ, એ સમાજની અંદર હોય. એ જે જગ્યાએ જોબ કરી રહ્યો છે, નાની મોટી કેઝ્યુઅલ જોબ, એ જગ્યાએ પણ એના કોર્ડિયલ રિલેશન, માન સન્માન, બધી વસ્તુ હોય, બરાબર. એ માણસ ટ્રસ્ટવર્ધી હોય. તો જેટલા તમે પોઝિટિવ ગુણો અને એ બધીની વાત કરો છો, એ બધી વસ્તુ એનામાં હોય, જેના કારણે એના સંબંધો સારા હોય, એની લાઈફ બ્યુટીફુલ અને સારી હોય. હવે હ્યુમન વેલબિંગ માટે આ તો થઈ કે એક સોશિયલ, એના સામાજિક પેલા માટે. હ્યુમન વેલબિંગ માટે એટલે ઇન જનરલ માનવતાના વિકાસ માટે એથિક્સ કેવી રીતે જરૂરી છે. તો જો એક વ્યક્તિ એથિકલ હશે, એમ કરીને એવું સમજો કે દરેક બધા વ્યક્તિ એથિકલ હશે, સમાજ એથિકલ હશે, તો ઓવરઓલ જનરલ હ્યુમાનિટી તો સારી જ થવાની છે ને. માનવતાને ફાયદો થવાનો છે. ગુનેખોરી ઓછી હશે, ચોરી ચકારી ઓછી હશે, સમાજની અંદર લોકો એકબીજાને હેલ્પ કરશે, લોકો એકબીજાને રિસ્પેક્ટ કરશે, જેન્ડર, કાસ્ટ, ક્લાસ, આ બેઝ પરના ડિસ્ક્રિમિનેશન્સ નહીં હોય, બરાબર. દરેક માણસ એ બીજા માણસને ઇન નીડ, જરૂરિયાત સમયે હેલ્પ કરશે. અલ્ટિમેટલી એક માણસ એ ખુશ હશે, સમાજ હેલ્ધી અને ખુશ હશે, અને આખી માનવજાત હેલ્ધી અને ખુશ હશે. તો ઓવરઓલ આ સેન્સમાં તમારે વાત કરવાની વિથ ગુડ એક્ઝામ્પલ. ગુડ એક્ઝામ્પલ મતલબ એથિકલ માણસ હોય તો શું કેવી લાઈફ હોય, અનએથિકલ હોય તો કેવી લાઈફ હોય. કારણ કે તમે એથિક્સનું મહત્વ ત્યારે જ સમજાઈ શકો, જેમ કે તમે અજવાળાની વાત અંધારાનું એક્ઝામ્પલ આપીને જ કરી શકો ને, બરાબર.
તો સેમ એવી રીતે તમારે અનએથિકલ એક્ઝામ્પલ આપવાનું કે એમાં આવા આવા પ્રોબ્લેમ હતો કે એથિકલ હોય તો આટલું સારું હોય એમ. ઓકે, તો આ બેઝિક સિમ્પલ છે, પણ બેઝિક સિમ્પલ જ ઉલટાના લખવામાં અઘરા હોય. હાઉ સોશિયલ ઇન્ફ્લુએન્સ એન્ડ પરસ્યુએશન કન્ટ્રીબ્યુટ ટુ ધી સ્વચ્છ ભારત અભિયાન. પણ મારે તમને પહેલો બેઝિક સવાલ, આપણે આટલું ચલાવ્યું, વાત થઈ, સોશિયલ ઇન્ફ્લુએન્સ અને પરસ્યુએશનમાં શું ફરક? બંનેમાં તમે સોશિયલ ઇન્ફ્લુએન્સ જ સમજાયો, પણ સોશિયલ ઇન્ફ્લુએન્સ તમે પરફેક્ટ સમજાયો, બરાબર. સોશિયલ ઇન્ફ્લુએન્સ એટલે એક્ટિવ પ્રોસેસ છે, જાતે થાય છે, અને પરસ્યુએશન એટલે શું છે કે પેસિવ પ્રોસેસ છે, કોઈના દ્વારા કરવામાં આવે છે. સોશિયલ ઇન્ફ્લુએન્સ એટલે શું કે ભાઈ સમાજનો મારા પર શું અસર પડે છે, તો સમાજનો એટલે કે સૌથી પહેલી વસ્તુ, એક તો મારા જાતેથી મારામાં પરિવર્તન આવે છે, મારા જાતથી, મારા કોઈ એક્શનના કારણે, અને કાં તો પછી હું ચૂપચાપ બીજા કોઈની લાઈફ જોઈને કરું છું. તો મારા જાતથી એટલે હું કંઈક એવું વાંચન કરું છું એટલે મારામાં ચેન્જ આવ્યો, મેં કોઈ વ્યક્તિના જીવન વિશે વાંચ્યું, સમજ્યું, જોયું એટલે મારામાં ચેન્જ આવ્યો, બરાબર. મારા જીવનના કોઈ જાત અનુભવો થયા એટલે પછી મારામાં ચેન્જ આવ્યો. ઓકે, તો આ બધા જ પ્રકારના જે ચેન્જ હોય એ મારાથી આવ્યા છે, મારી એક્ટિવ એન્ગેજમેન્ટ પ્રોસેસ. જેમ કે મેં કીધું કે ભાઈ મેં આખી યુપીએસસીની 3 વર્ષની પ્રિપરેશનને જર્ની કરી, તો મારા ઘણા ખરા વિચારો ચેન્જ થયા, વસ્તુ, વ્યક્તિ, ઘટના, વિચાર પ્રત્યે મારું જે પોઝિટિવ નેગેટિવ આસ્પેક્ટ મારું બદલાઈ ગયું છે આખું, બરાબર. તો એ મારી એક પ્રોસેસ હતી. એમ ઘણા બધા લોકોના લાઈફમાં કંઈક ટર્નિંગ પોઈન્ટ આવે, એવી મોમેન્ટ્સ આવે એટલે માણસ બદલાય, એના વિચારો બદલાય, એનો અભિગમ બદલાય, બીજી ભાષામાં, સારી ભાષામાં. કાં તો શું થાય કે એમ જ કે એના મધર, ફાધર, ટીચર કોઈને રોલ મોડેલ માનતા હોય, અથવા તો હું મારી ઓફિસમાં મારા સિનિયર કોઈ બોસ જોડે મેં કામ કર્યું હોય દિલ્હી 5 વર્ષ, અને હું એને જોતા જોતા જ ઓબ્ઝર્વ થઈને એનામાંથી શીખ્યો કંઈક વસ્તુ, મારા વિચારોમાં કંઈક પરિવર્તન આવ્યા, બરાબર. તો આ બધી જ વસ્તુઓને કહેવાય સોશિયલ ઇન્ફ્લુએન્સ. સમાજનો મારા પરનો કંઈક ઇન્ફ્લુએન્સ, પ્રભાવ, સામાજિક પ્રભાવ, બરાબર. પરસ્યુએશન એટલે શું? પરસ્યુએશન એટલે પ્રોપર એક પ્રોસેસ છે સમજાવટની, જે સમજાવટની પ્રોસેસની અંદર આપણે કોઈ વ્યક્તિનો અભિગમ બદલીએ છીએ. સરકાર એ લોકોનો અભિગમ બદલવા માટે પ્રોપર એક કેમ્પેઇન ચલાવે, બરાબર. માતા પિતા કે પેરેન્ટ્સ કે વડીલો એના છોકરાઓ ખોટા રસ્તે ગયા હોય તો એકચ્યુઅલી એ છોકરાઓને સાચા રસ્તે લાવવા માટે પ્રોપર એક પ્રોસેસ કરે, બરાબર, સમજાવટની પ્રોસેસ, બરાબર. તો એને આપણે કહી શકીએ પરસ્યુએશન, એટલે કે સમજાવટ. તો આ બંનેમાં ફરક આટલો છે ખાલી, એક્ટિવ અને પેસિવ વાળો, બરાબર છે, ક્લિયર. હવે વાંચો, સોશિયલ ઇન્ફ્લુએન્સ, પરસ્યુએશન બંનેની વાત કરવાની છે. સ્વચ્છ ભારત અભિયાનની અંદર આ બંને કેવી રીતે સ્વચ્છ ભારત અભિયાનના સક્સેસમાં કામ કર્યું. સૌથી પહેલું તો સ્વચ્છ ભારત અભિયાન ઇન્ટ્રોડક્શન તમારું હોવું જોઈએ પ્રોપર, કે સ્વચ્છ ભારત અભિયાન એ શેના માટે હતું અને એનો રૂટ કોઝ શું હતો. નોર્મલ સ્વચ્છ ભારત અભિયાન તમને જીએસમાં પૂછાય તો અલગ મેટર થઈ, એથિક્સમાં પૂછાયું છે. તો સ્વચ્છ ભારત અભિયાન એ લોકોની માનસિકતા બદલવા માટેનું, આવી જ રીતે તમારે શરૂઆત થવી જોઈએ ઇન્ટ્રોડક્શનની, ક્લિયર. એથિક્સ માટે સ્વચ્છ ભારત અભિયાન આ રીતે શરૂઆત થાય. તો સ્વચ્છ ભારત અભિયાન રૂરલ અને અર્બન હતું, જેમાં અર્બન એરિયાની અંદર લોકોની આ માનસિકતા બદલવાની હતી, રૂરલ એરિયાની અંદર આ માનસિકતા બદલવાની હતી, ક્લિયર, બરાબર. તો એમાં સોશિયલ ઇન્ફ્લુએન્સ કેવી રીતે કર્યું? તો અર્બન એરિયાની અંદર સૌથી પહેલું સોશિયલ ઇન્ફ્લુએન્સ કેવી રીતે કર્યું? તો અર્બન એરિયામાં લોકોને એવું હતું કે સ્વચ્છતા પેલું નીચું કાર્ય છે, તો એના માટે પ્રધાનમંત્રી શ્રી ખુદ પોતે આવ્યા. એ સિવાય પ્રધાનમંત્રી 9 જણાને ટેગ કર્યા. એવી રીતે સેલિબ્રિટીઝ પોતાના એરિયાના જે મોટા મોટા હાઈ પ્રોફાઇલ લોકો, હવે એની અંદર ક્રિકેટર આવી ગયા, મૂવીઝના સેલિબ્રિટી આવી ગયા, ગ્રેટ મ્યુઝિશિયન આવી ગયા, મોટા મોટા ધર્મગુરુ આવી ગયા, કોઈ લોકલ પોલિટિશિયન્સ આવી ગયા, બધા જ લોકો આવી ગયા. આ બધા જ લોકોએ રોડ ઉપર, સડક ઉપર ઉતરીને પોતાની ઇન્સ્ટિટ્યૂટ, પોતાનું ઘર, પોતાની સોસાયટી, પોતાની કોલોની, પોતાનું નેબરહુડ, બીચ, પબ્લિક પ્લેસીસ, આ બધું સાફ કર્યું. એટલે સ્વચ્છતા પ્રત્યે જે ટેબુ હતું એ ટેબુ દૂર કરવાની ટ્રાય કરી. તો આ સોશિયલ ઇન્ફ્લુએન્સ થયું, જે સેલિબ્રિટી વાળો પોઈન્ટ કીધો એ. તો આખા એક જ પોઈન્ટમાં એને કવર કરી લેવાનું, સેલિબ્રિટી વાળો પોઈન્ટ કમ્પ્લીટ ઓવરઓલ સ્વચ્છતા માટેનો, બરાબર છે. હજી અર્બન એરિયામાં બીજું શું કર્યું કે સતત લોકોની ધ્યાનમાં આવે, લોકોને બીજું. હવે રૂરલનું તમારે એક્સપ્લેન કરવાનું કે રૂરલ એરિયામાં શું હતું. તો રૂરલ એરિયામાં સૌથી મોટી ઓપન ડિફિકેશનનો પ્રોબ્લેમ હતો. ઓપન ડિફિકેશન માટે સોશિયલ ઇન્ફ્લુએન્સે કર્યું, પરસ્યુએશને કર્યું. પરસ્યુએશન એટલે સમજાવટ, સમજાવટ એટલે એ લોકોને સમજાયું કે આ તો તમારા બાળકની હેલ્થ જોડે સંકળાયેલું છે, સમજી નહીં. સમજાવટ એટલે શું? કંઈક ઇન્ફોર્મેશન આપી જેના કારણે કંઈ ફિલિંગ આવે, એટલે હવે એ લોકોનો બિહેવિયર ચેન્જ આવે. તો એ લોકોને ઇન્ફોર્મેશન આવે કે આ તો તમે ઓપનમાં ડિફિકેશન કરો છો, એ તમને એવું લાગે છે કે નોર્મલ છે, એના કારણે તો બીમારી છે તમારા ઘરમાં. એ ઇન્ફોર્મેશન આપીને લિંક કરી બીમારીને એની સાથે. ક્રાઇમ અગેન્સ્ટ વુમેન જે થાય છે, અથવા તો મહિલાઓને કીધું કે ભાઈ આ તો તમારા ઇજ્જતનો સવાલ છે,
આ બાર જાજરૂ જવું એ નોર્મલ પ્રોસેસ નહીં. તમારી ડિગ્નિટી, તમારી રિસ્પેક્ટની વાત છે. તો એ વિમેનની ડિગ્નિટી, રિસ્પેક્ટને તો એ પરસ્યુએશનની પ્રોસેસ હતી આખી. છે ને, એડવર્ટિઝમેન્ટ જ જોઈ છે ને તમે આ પ્રકારની, બંને પ્રકારની. બરાબર છે. પરસ્યુએશનમાં હજી ત્રીજી એક વસ્તુ આવે. શું? પૈસા આપ્યા સરકારે. બરાબર. એટલે સોશિયલ ઇન્ફ્લુઅન્સ, પરસ્યુએશન બંને કે આઈડિયલી સોશિયલ ઇન્ફ્લુઅન્સમાં આવે. સોશિયલ ઇન્ફ્લુઅન્સ બે પ્રકારનો હોય, એક નેગેટિવ અને એક પોઝિટિવ. બરાબર. નેગેટિવ એટલે કંઈ કરે તો સમાજ કે સરકાર એને દંડિત કરે, એટલે શું થાય, લોકોને ખબર પડે કે બસ આવું નહીં કરવાનું. પોઝિટિવ એટલે કે જે ટોયલેટ બનાવશે એને 12,000 રૂપિયા મળશે. બરાબર. પછી ચેમ્પિયન ઓફ એવોર્ડ્સ, એક મોટી ઉંમરની ડોસીમાને એવોર્ડ આપ્યો હતો, યાદ છે? એવા નામ યાદ રાખીને લખવાના. મને નથી યાદ, કોઈ ગૂગલ કરીને લખી નાખજો. બે એક્ઝામ્પલ આપવાના. એક, બહુ જ મોટી ઉંમરના ડોસીમાં હતા, એણે ઘરમાં ટોયલેટની જીદ કરી. બરાબર. બીજું કે એક આપ જે ટોયલેટ એક પ્રેમકથા મૂવીમાં બતાડે છે ને, એ મૂવીનો સીન, એ અસલીમાં એક બેન લગ્ન કરીને ગયા અને એના ઘરમાં ટોયલેટ નહોતું, તો એ જ આવી ગયા પાછા, બોલે એના હસબન્ડને છોડીને. ખેડા જિલ્લામાં પ્લાસ્ટિક કાફે બનાવ્યું. ગ્રેટ. તો આ અર્બન એરિયાનું એક્ઝામ્પલ થયું. અર્બન એરિયાની અંદર જે સ્વચ્છતાની વાત છે. ગુડ. પુરસ્કાર આપીને, સ્કૂલ કોલેજમાં એડવર્ટિઝમેન્ટ આપીને, પુરસ્કાર એટલે આપણે સોશિયલ ઇન્ફ્લુઅન્સ થયું ને, પોઝિટિવ. કંઈ પુરસ્કાર આપવો એટલે પોઝિટિવ થયું. એવોર્ડ્સ આપવા, સ્વચ્છતા ચેમ્પિયનના એવોર્ડ્સ આપ્યા. ક્લિયર? તો ખેડા જિલ્લામાં જે પ્લાસ્ટિક કાફે, જે ખ્યાલ છે શું? મતલબ ચા કોફી કે જે નાસ્તો બાસ્તો હોય જે આપે આપણને, તો એ પુરસ્કાર થયો, એક પોઝિટિવ ઇનિશિયેટિવ ચેન્જ થયું. તો હવે આ જે ખેડાનું પ્લાસ્ટિક કાફે જે, કે પછી મેં ઓલા ડોસીમા વાળું બીજા એક બેનનું એક્ઝામ્પલ આપ્યું, આવા તો કેટલાય એક્ઝામ્પલ ડે ટુ ડે ન્યૂઝપેપરમાં આવે. હવે હું તમને વચ્ચે વચ્ચે આવા પોઈન્ટ્સ કહેતો રહીશ. કોઈ એવું પૂછે ને કે ભાઈ સાહેબ ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું, તો હું 1-2 કલાકમાં ક્યારેય ના સમજાઈ શકું કેવી રીતે વાંચવું. ન્યૂઝપેપરમાં તમને કોઈ ક્વેશ્ચનનો આન્સર મળે જ નહીં. ન્યૂઝપેપર તો એના માટે છે જ નહીં કે એ વાંચો અને તમારો એક વિષય પૂરો થઈ ગયો, એક ટોપિક પૂરો થઈ ગયો. ન્યૂઝપેપર તમને ફોલ્ડર પોઈન્ટ્સ આપે, આવા ફોલ્ડર પોઈન્ટ. હવે ફોલ્ડર પોઈન્ટ ક્યારે તમને ખબર પડે? જ્યારે તમે દરરોજ કલેક્ટ કરો, એને ક્યાંક એક જગ્યાએ સ્ટોર કરો. જેમ કે આ ખેડા જિલ્લાવાળું તમે આવું ધ્યાનમાં આવ્યું, તમારા ધ્યાનમાં, અથવા કોઈ બીજો કિસ્સો ધ્યાનમાં આવ્યો. બરાબર. હવે એ નેગેટિવ હોય કિસ્સો, પોઝિટિવ કિસ્સો હોય. જેમ કે કાલના પેપરમાં આપણે જોયું, ઇન્ટરનેશનલ એથિક્સ વિશે પણ ક્વેશ્ચન્સ પૂછાયા હતા. ખબર છે ને, ઇન્ટરનેશનલ એડ વિશે. તો એમાં પણ ક્યારેક ન્યૂઝપેપરમાં આવે જ છે કે ચાઇનાની આ પોલિસીના કારણે અત્યારે શ્રીલંકા ડેપ ટેપમાં છે. બરાબર. તો સ્પેસિફિક તમે એવા એક્ઝામ્પલ્સ આપી શકો. બરાબર. તો એવા દેશ વિદેશની ઘટનાઓ હોય, કોઈ વ્યક્તિનું એક્ઝામ્પલ હોય, કોઈ એનજીઓ હોય, કોઈ સોશિયલ ઇનિશિયેટિવ્સ હોય, આ બધી જ વસ્તુઓ તમારે સ્ટોર કરીને રાખવાની છે. અને એને એક જગ્યાએ મોબાઈલ કે કોઈ જગ્યાએ કલેક્શનની હેબિટ પાડો. મોબાઈલમાં ફોટા પાડો તો મોબાઈલની અંદર ફોટા સ્ટોર થાય છે ને, કે એક અલગ અલગ ગ્રુપ બનીને. તો હવે તમારો મોબાઈલ જે છે એ મોબાઈલની નોટ્સ હોય, કે તમારું યુટ્યુબનું પેલું પ્લેલિસ્ટ હોય. બરાબર. કે પછી તમારું જે ગેલેરી છે, ઇમેજ, એની અંદર ફોલ્ડર્સ હોય. આ બધા ફોલ્ડર્સ હવે એથિક્સ, ગુજરાતી, ઇંગ્લિશ, GS1, GS2, GS3 આ જ નામના હોવા જોઈએ, બીજા કોઈ જ ના હોવા જોઈએ. મેં મારી જ્યારે પ્રિપરેશન કરી, મેં તમને થોડું રફ કીધું હશે કે કોઈ બુક્સ હાર્ડ કોપી બહુ ઓછી મેં લીધી છે. જે તે સમયે હું પરચેસ પણ નહોતો કરી શકતો. એક જ વાર 2400 રૂપિયાની 3 કે 4 બુક લીધી હતી. એ 2400ની આવી હતી બહુ પહેલા પ્રિપરેશન. પછી હું ડેસ્કટોપમાં જ વાંચતો. હવે ડેસ્કટોપમાં ફોલ્ડરો બનાવેલા હોય બધા. ફોલ્ડરો એટલે જ્યારે મેન્સની તૈયારી કરું ત્યારે એસે, GS 1, 2, 3, 4 અને ગુજરાતી લિટરેચર, આટલા ફોલ્ડર હોય. GS1 તો એમાં પાછા 3 સબ્જેક્ટ કે 4 સબ્જેક્ટ આવે ને, એ 4 સબ્જેક્ટ નામના ફોલ્ડર હોય. હવે બધા ફોલ્ડરની અંદર મારી પાસે મેં જે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, PIB કે પછી અલગ અલગ હું થિંક ટેન્ક વાંચતો, ORF, પછી પેલી IDSA, આ બધામાંથી જે આર્ટિકલ, જે કોટેશન, જે વસ્તુ મને મળે એ હું એની અંદર સેવ કરતો. એટલે આનો ફાયદો એવો થાય કે એક્ઝામના આગલા દિવસે મારે તરત એ બધું ખોલીને મને વાંચતા ફાવે કમ્પ્લીટલી. પછી ધીમે ધીમે કરીને બીજા લોકો, બીજા ફ્રેન્ડ્સનું મેં જોયું, એ લોકો મોબાઈલમાં બનાવતા આવું. તો તમારા મોબાઈલમાં પ્લેલિસ્ટ જ હોવું જોઈએ. પ્લેલિસ્ટ એટલે કેવું પ્લેલિસ્ટ કે ભાઈ તમને ખબર છે કે ઓનલી આઈએસ કે સ્ટડી આઈક્યુનો આ વિડીયો બહુ સારો છે, એ તમારથી નહીં જોવાનો, રહી ગયો છે CCની એક્ઝામ આવી એટલે. તો પ્લેલિસ્ટ સેવ કરી રાખો. જ્યારે ફ્રી પડો ત્યારે એકારે જૂના વિડીયો જોઈ લો. સાયન્સ મોનિટરના વિડીયો જોવાના છે તો એનું એક પ્લેલિસ્ટ બનાવી રાખો. અથવા તેવા તમને ઇમ્પોર્ટન્ટ વિડીયો લાગે કોઈ કોચિંગ ક્લાસના કે પછી આવી રીતે રાજ્યસભા ટીવીના, તો એને તમારા પ્લેલિસ્ટમાં સેવ કરો એક એક કરીને. જ્યારે ફ્રી હોય ત્યારે જોઈ લેવાનો. પ્લેલિસ્ટ એ GS વાઇઝ બનાવી શકાય. GS3ની કાં તો સાયન્સ ટેકની પ્લેલિસ્ટ, એન્વાયરમેન્ટની પ્લેલિસ્ટ, કાં તો પછી ઇકોનોમીની પ્લેલિસ્ટ. પ્લેલિસ્ટ વાઇઝ હોય પ્લેલિસ્ટ. મોબાઈલમાં ફોટોઝ
પાડી પાડીને એને સેવ કરતા જાઓ. ઓકે, ક્લિયર. ઘણા બધા આમાં ઉન્નતિ ઝાલા એક ઉન્નતિ નામના બેને લખ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં પ્લાસ્ટિકને રીયુઝ કરીને બેસવાની બેન્ચીસ બનાવી છે. આવા ઘણી બધી આઈઆઈટી કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ જે છે એણે પ્લાસ્ટિકનો યુઝ કરીને ઈંટના બ્લોક બનાવ્યા છે, પ્લાસ્ટિકનો યુઝ કરીને રોડ બનાવ્યા છે. બરાબર, તો આટલાય કેટલા ઇનિશિયેટિવ્સ છે. ઓકે, ડન, ક્લિયર. તો નેક્સ્ટ ટોપિક. આવો ક્વેશ્ચન્સ ના પૂછાય. જ્હોન રોલ્સનો કન્સેપ્ટ છે સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયન કન્ટેક્સ. બરાબર, એટલે આ 2016નું જ છે, મેં જ્યારે પેપર આપ્યું ને ત્યારે જ. તો આ બહુ ડિફિકલ્ટ હતું, લગભગ બધા લોકોએ સાચું ખોટું લખ્યું હતું. એટલે મેં આની અંદર જે જવાબ લખ્યો હતો ને એ બીજો એકચ્યુઅલી એ રાઈટ આન્સર નથી, પણ એ ખાલી મને પોઈન્ટ યાદ આવ્યો એટલે હું તમને કહું તમે ક્યાંક એને વાપરી શકો. બરાબર ને. આ બંનેનો ફરક કોને ખબર છે? એટલે આ સોશિયલ જસ્ટિસના કન્ટેક્સમાં જ છે. ઇક્વાલિટી અને ઇક્વિટી, સમાનતા અને સમતા. કોઈને ખ્યાલ છે? ઓકે, સમાનતા એટલે શું, ઇક્વાલિટી એટલે શું, જે બંધારણમાં છે ને એનો જ મિનિંગ સમજાવો. બંધારણમાં યસ, મતલબ કોઈ ડિફરન્શિએટ નહીં કરવાનું. બરાબર ને. આપણે ઇક્વાલિટી એ જ કહેવા માંગે છે ને કે ભાઈ જેન્ડર, સેક્સ, પછી કાસ્ટ, ક્રીડ, આ જે પણ 4-5 ક્રાઇટેરિયા છે આના બેઝ ઉપર કોઈ વ્યક્તિ સાથે ડિસ્ક્રિમિનેશન નહીં કરવાનું. એને આપણે કહીએ છીએ ઇક્વાલિટી. તો આપણે ઉંમરના આધારે કે પછી આપણે સેક્સના આધારે, જાતિના આધારે કોઈ ડિસ્ક્રિમિનેશન ના કરીએ, એનો મતલબ થયું આપણે ઇક્વાલિટી. પણ સોશિયલ જસ્ટિસ એટલે ન્યાય. આપણે ન્યાયની વાત ચાલે છે અત્યારે, સામાજિક ન્યાય. તો શું આપણે બધાને ઇક્વલી ટ્રીટ કરીએ એને ન્યાય કહેવાય? એક એક્ઝામ્પલ, એક રેસ છે 100 મીટરની, અહીંયાથી શરૂ થાય છે, આ પાટો છે ને સામે 100 મીટર પૂરા થાય છે. એ રેસમાં આપણે બધા જ વ્યક્તિને અહીંથી જ દોડવાની શરૂઆત કરવાની. કોઈને આગળ નહીં, કોઈને પાછળ નહીં, કોઈને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં, બધાનો ટ્રેક સરખો, અને એ રેસ સામે જે પહેલા પહોંચે એ પહોંચી જાય. ઇક્વાલિટી કરી આપણે. બરાબર ને. તો શું આ ન્યાય છે? ઉદાહરણ તરીકે એમાં એક મેલ છે 20 વર્ષનો, એક 20 વર્ષની ફિમેલ છે, એક 70 વર્ષના દાદા છે, એક હેન્ડીકેપ પર્સન છે ને એક નાનું બચ્ચું છે. સમજ્યા? સેમ ક્રાઇટેરિયા સેમ રાખ્યા. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું, ઇક્વાલિટી ડઝન્ટ ઓલવેઝ નેસેસરીલી જસ્ટિસ. ક્યારેક કોઈ કેસમાં પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપવી પડે. જેમ કે જે મેલ દોડે છે એ કદાચ અહીંથી દોડે, ફિમેલ છે તો 10 કે 20 મીટર સેજ આગળથી દોડે. બરાબર છે. કદાચ પેલા દાદા કે કાકા છે એ સેજ આગળથી દોડે, નાનું બચ્ચું આગળથી દોડે, હેન્ડીકેપ પર્સન સેજ આગળથી દોડે. કંઈ પણ આ બધાને કહેવાય પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ. ત્યારે ઇક્વિટી થઈ. બરાબર, ક્લિયર. તો સામાજિક ન્યાય ત્યારે જળવાયો કહેવાય કે જે કેસની અંદર આપણે કોઈક વ્યક્તિ કે જે દબાયેલું છે, જે કચડાયેલું છે, જે વંચિત છે, એને આપણે થોડી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીએ. રિઝર્વેશન પાછળ આ જ કન્સેપ્ટ છે કે વર્ષોથી, સદીઓથી એક કોઈ કાસ્ટ કમ્યુનિટી કે કોઈ જે છે એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી નથી આપવામાં આવી. બરાબર, એટલા માટે દબાયેલા અને કચડાયેલા છે, એટલા માટે એમને કંઈક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની જરૂર છે. મહિલાઓના રિઝર્વેશન પાછળ પણ આ જ કન્સેપ્ટ છે. બરાબર, કે મહિલાઓને વર્ષોથી, જેમ કે આપણે કહીએ ને ફિમેલ પેલું જન્મતી નથી પણ બની જાય છે, એવું કંઈક છે ને. તો એ કન્સેપ્ટ શું કહે છે કે ભાઈ ફિમેલ જે છે એ જન્મે છે ત્યારથી એને ઇક્વલ ટ્રીટમેન્ટ નહીં મળતી. એને મગજમાં તું સ્ત્રી છે, સ્ત્રી છે, સ્ત્રી છે, તારે આ જ કરવાનો, આ જ રોલ, આ એમ કરી કરીને એની પાંખો કાપવામાં આવે છે, એને ચોઇસીસ નથી આપવામાં આવતી, એને ફ્રીડમ નથી આપવામાં આવતા. તો અલ્ટિમેટલી જ્યારે એ કોઈ કોમ્પિટિશનમાં ઊભા રહી છે તો એવું ના આપણે કહી શકીએ કે ભાઈ બોસ હવે તો એક્ઝામ ને પેપર ને બધું સરખું જ છે. 20 વર્ષ જે ઉછેર થયો છે એ ઉછેર દરમિયાન એની જે માનસિકતા બની છે એ ક્યાંક સમાજના લેવલે એની માનસિકતા દબાવવામાં આવી છે. એનું જે એકચ્યુઅલ જે આઉટપુટ હોવું જોઈએ, બરાબર, એકચ્યુઅલ જે એની અંદર જે પોઝિટિવનેસ હોવી જોઈએ એ બધી વસ્તુ દબાવવામાં આવી છે. સેમ વસ્તુ ઈડબ્લ્યુએસ. બરાબર, કોઈ એક સારા ઘરનો વ્યક્તિ હોય એને જે નાનપણથી ઓપોર્ચ્યુનિટીઝ ને બધું મળતું હોય, કમ્પેરેટિવલી જે નબળા ઘરનો વ્યક્તિ એને ના જ મળતી હોય ને, that we all accept, that we all know. ક્લિયર. તો સામાજિક ન્યાય ત્યારે જ કહેવાય. એક સાદું એક્ઝામ્પલ તમે જોતા હશો. બરાબર, એવું કંઈક કે અહીંયા ક્રિકેટ મેચ ચાલે છે. બરાબર ને. તો આ 3 સેમ ડબલા છે. આ ડબલા ઉપર એક નાનો છોકરો ઊભો છે, આ ડબલા પર સેજ ઊંચો. આવો ફોટો તમે જોયો હશે. આને ઇક્વાલિટી તો કહેવાય જ. બધાને હરખું ડબલું આપ્યું છે મેચ જોવા માટે, પાળીથી ઓલી બાજુ.
પણ એકચ્યુઅલી એવું હોવું છે કે આને મોટું ડબલું આપો, મતલબ અહીંયાથી આ જોઈ શકે, આને સેજ નાનું ડબલું આપો અને આને નાનું ડબલું આપો, ત્રણેય જોઈ શકે ને. આ ફોટો તમે જોયો હશે, મેં આ ફોટો દોર્યો હતો એક્ઝામમાં, એટલે મને હજી યાદ છે એમ સમજાવવા માટે. તો જોન રોલ્સનો કન્સેપ્ટ તો કંઈક અલગ છે, પણ સોશિયલ જસ્ટિસ આવ્યું એટલે મને સોશિયલ જસ્ટિસ એટલે શું ખબર પડી હતી, એટલે મેં લખી નાખ્યું. કદાચ ખબર નહીં શું માર્ક્સ આપ્યા હશે, સાચા ખોટા જે બી હોય. તો બીજો એક ફાયદો, જ્યારે તમને આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન પૂછાય અને તમારી એક કન્સેપ્ટની સારી અન્ડરસ્ટેન્ડિંગ હોય અને તમે આવા કોઈ એક્ઝામ્પલ દ્વારા તમે જો સમજાઈ શકતા હોય એ વસ્તુને, બરાબર, તો પછી તમને એડેડ એડવાન્ટેજ મળે. અને ઓબ્વિયસલી આ કન્સેપ્ટ હોય, હવે જ્યારે પણ જેન્ડરની વાત હોય તમે લખી શકો, કાસ્ટ રિઝર્વેશનની વાત હોય તમે તારે લખી શકો, લખી શકાય ને. જ્યારે હેન્ડીકેપ કે કોઈ પણની વાત આવે ત્યારે તમે લખી શકો. તો આવા કન્સેપ્ટ તમને કામ આવશે, બરાબર. એથિક્સમાં આ ક્વેશ્ચન પૂછાય એવી શક્યતા નથી, પણ મેં તમને ખાલી જસ્ટ, આપણા સિલેબસમાં નથી, યુપીએસસીના સિલેબસની અંદર છે. અવર એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ, વર્ક, અધર પીપલ એન્ડ સોસાયટી are generally shaped unconsciously by the family, the social surroundings in which we are grown up. ક્લિયર? આ તો ખબર જ છે આપણને, એટીટ્યુડમાં આપણે ભણ્યા કે આપણો જે પણ કંઈ અભિગમ છે, બરાબર, આપણા જે મનોવલણો છે, બીજા જીવન પ્રત્યેના, કામ પ્રત્યેના, બીજા લોકો પ્રત્યેના અને સમાજ પ્રત્યેના, એ અનકોન્શિયસલી આપણા ફેમિલી અને સોશિયલ સરાઉન્ડિંગ દ્વારા ઘડાય છે. Some of these unconsciously acquired attitudes and values are often undesirable in citizens of modern democratic and egalitarian society. Discuss such undesirable values prevalent in today's educated Indians. તો સૌથી પહેલું તમારે એ વિચારવાનું છે કે એવા કયા આપણા મનોવલણો છે લાઈફ પ્રત્યેના, કામ પ્રત્યેના, બીજા લોકો પ્રત્યેના અને સોસાયટી પ્રત્યેના, જે આજના મોડર્ન ડેમોક્રેટિક અને એગ્લિટેરિયન સોસાયટીમાં અત્યારે એ ખોટા છે. ચલો કયા? હવે આનો બેસ્ટ આન્સર શું થાય ખબર છે? તમે બધા આનો આન્સર લખશો, પણ બેસ્ટ આન્સર એવો થાય કે તમારે કીવર્ડ પકડવાના. કીવર્ડ કેટલા છે? એક તો લાઈફ, બીજું વર્ક, કામ, ત્રીજું અન્ય લોકો, ચોથું સોસાયટી. બીજો કીવર્ડ છે ડેમોક્રેટિક એટીટ્યુડ શોધવાના અને એગ્લિટેરિયન એટીટ્યુડ શોધવાના, એગ્લિટેરિયન સોસાયટી રિલેટેડ. જેણે આવો આન્સર લખ્યો ને એનો પરફેક્ટ. બીજો આન્સર એ તમે તમારી સમજણ પ્રમાણે લખશો એ પરફેક્ટ જ હોય. હજી વધારે પરફેક્ટ અને હજી વધારે રિલેવન્ટ ત્યારે થઈ શકે જ્યારે તમે પ્રોપર જે હેડિંગ ને સબ હેડિંગ લખો ને એ આવા લખો, તો પેપર ચેકરને ખબર પડે કે બોસ આ વ્યક્તિએ એક્ઝેક્ટ ક્વેશ્ચનની જે ડિમાન્ડ છે એ જ મુજબના આન્સર વિથ એક્ઝામ્પલ આપેલા છે. તો આપણા એવા કયા એટીટ્યુડ છે, મનોવલણો, જે અનડિઝાયરેબલ છે, બરાબર ને? જીવન પ્રત્યેના, કામ પ્રત્યેના, લોકો પ્રત્યેના, સોસાયટી પ્રત્યેના. ચલો, સૌથી પહેલું જીવન પ્રત્યેનો એટીટ્યુડ એટલે શું? તો અત્યારના સમયમાં જીવન આપણા બાપ દાદાઓનો જીવન પ્રત્યેનો એટીટ્યુડ કેવો હતો? ક્લિયર? આપણા બાપ દાદાઓનો જીવન પ્રત્યેનો એટીટ્યુડ કેવો હતો કે ભાઈ જીવન પ્રત્યેનો એટીટ્યુડ એટલે એ લોકો સુખી અને સંતોષી હતા, ઓલમોસ્ટ બધા જ, બરાબર. અત્યારે જીવન પ્રત્યેનો એટીટ્યુડ શું છે? કન્ઝ્યુમરિઝમ, વધારે ને વધારે મેળવી લેવું, શોર્ટકટ રીતથી મેળવી લેવું, જલ્દીથી મેળવી લેવું, બરાબર. બીજા કોઈની હેલ્પ ના કરવી, ચીટિંગ એ કરવું, કંઈ પણ છે. આપ જીવન પ્રત્યેનો અનડિઝાયરેબલ એટીટ્યુડ કેમ ડેવલપ થાય છે? આપણે આપણી આજુબાજુના જેટલા સક્સેસફુલ લોકોને જોઈએ છીએ એ સક્સેસફુલ લોકો આવી રીતે તો બન્યા હોય છે, તો જાણે અજાણે આપણી અંદર એવું જ આવે છે. અમારી સોસાયટીમાં જે નાના છોકરાઓ જોડું ક્યારેક વાત કરતો, સ્કૂલ કોલેજ વાળા 11-12, એ લોકોને એ જ બનવું હોય છે, જલ્દી પૈસાવાળું બનવું છે, બહુ પૈસા કમાવા છે, આ કરવું છે, તે કરવું છે. એ જ આપણને ખબર જ છે અત્યારે એવો જ છે. ક્લિયર? અનડિઝાયરેબલ એટીટ્યુડ છે જીવન પ્રત્યેનો. એકચ્યુઅલી સાચો એટીટ્યુડ શું હોવો જોઈએ? સાચો એટીટ્યુડ કેવો? હેલ્પિંગ નેચર વાળો હોવો જોઈએ, સુખી અને સંતોષી વાળો હોવો જોઈએ. એ આવો એક ક્વેશ્ચન આવશે હમણાં આગળ, બરાબર. ઓકે, કામ પ્રત્યેનો આપણો એટીટ્યુડ. અત્યારે કામ નથી કરવું પણ બધાને મહેનતાણું જોઈએ છે, કામ નથી કરવું પણ ફળ જોઈએ છે, વાંચવું નહીં પણ પહેલો નંબર જોઈએ છે, ઓફિસર બની જવું છે. કામ પ્રત્યેનો એટીટ્યુડ છે ને આપણો, બરાબર. તો અત્યારે કામ પ્રત્યેનો એટીટ્યુડ નેગેટિવ છે. ઓકે, બીજા લોકો પ્રત્યેનો એટીટ્યુડ, ક્લાસ, કાસ્ટ, જેન્ડર, એમાં ઓફિસની અંદર નાનો માણસ કોઈ પણ હોય, ક્લાર્ક, પ્યુન, એનો પ્રત્યેનો એટીટ્યુડ હોય. ગામડા કે બીજી જગ્યાએ, અર્બન એરિયામાં ઓછું છે એટલે ગામડાનું કહું છું, કાસ્ટ સિસ્ટમ જે ગામડામાં વધારે હોય છે, બરાબર, એવો એટીટ્યુડ. અર્બન એરિયામાં ક્લાસ સિસ્ટમ છે, અમીર ગરીબ વાળી વધારે, એ મુજબ જે એટીટ્યુડ હોય છે એ બધા એટીટ્યુડ છે, બરાબર. મહિલાઓ પ્રત્યેનો જે પણ કે એટીટ્યુડ છે નેગેટિવ. અને અત્યારના સમયની અંદર તો એ એટીટ્યુડ સમહાવ બહુ ને બહુ જ નેગેટિવ થઈ રહ્યો છે. જે યુપી બિહાર કે એ લોકોની જે જળ માનસિકતા છે એ જળ માનસિકતા કોમનલી પ્રેવલન્ટ થઈ રહી છે. જેમ કે
યુપી બિહારમાં ઘણા બધા સિનિયર પોલિટિશિયન્સ એવું કીધેલું છે, રેપ થયો ને એ કેસમાં એમ, તો એ લોકો કન્વિન્સિંગલી કે તો એવા કપડાં પહેર્યા હતા એટલે, રાત્રે 12 વાગે શું કરતી હતી કે, અથવા તો બીજો એવો એટીટ્યુડ કે ભાઈ ફોર એક્ઝામ્પલ છોકરાઓ છે તો ભૂલ થઈ જાય, બરાબર. તો હવે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણો બી, તમે સોશિયલ મીડિયામાં જુઓ, સોશિયલ મીડિયામાં કોઈ છોકરીએ રીલ મૂકી હશે, બીભત્સ ને ખરાબ હોય દેટ ઇઝ ઓકે, એમાં કમેન્ટ કરી શકાય, બહુ જ બીભત્સ અને ખરાબ વાળી કોઈ વસ્તુ. બાકી નોર્મલ જેન્યુઅનલી જેને લઈ શકાય એવી વસ્તુમાં નીચે ગાળો લખી હોય બધા લોકો, એટલે પણ તને કોણે ઇન્વાઇટ કર્યો છે કે તું એને સબસ્ક્રાઇબ કરીને જુઓ? સિમ્પલ લોજિક છે, બરાબર. તો આવું કેટલીય વસ્તુ છે. હવે બીજો એટીટ્યુડ ઇન્ટોલરન્સ, અલ્ટિમેટલી ઇન્ટોલરન્સ વધતું જાય છે ને, ઇન્ટોલરન્સ બહુ હાઈ લેવલનું છે એ તો અલગ. હાઈ લેવલનું ઇન્ટોલરન્સ એટલે શું કે ભાઈ આજે મહિલાઓ માટેની વાત કરીએ, હાઈ લેવલનું ઇન્ટોલરન્સ, મહિલાઓની સેજ પણ આઝાદી, સેજ પણ ફ્રીડમ, સેજ પણ અમુક લોકોથી નહીં જોઈ શકાતી. એવી રીતે કમ્યુનિટી પ્રત્યેની ઇન્ટોલરન્સ, બરાબર, કે હિન્દુ મુસ્લિમ વાળું હોય કે બીજી ત્રીજી કમ્યુનિટી હોય, એવું ખાલી હિન્દુ મુસ્લિમ નથી. કેરલાની અંદર આપણે જોવા જઈએ તો કેરલાની અંદર ક્રિશ્ચિયન પ્રત્યે એવું સખત સ્ટ્રોંગ ચાલે છે, ભયંકર લેવલનું. હમણાં આજે કાલ રાત્રે જ એક બીજું પિક્ચર જોયું જે નવું જ હમણાં ફેબ્રુઆરી બહાર પડ્યું છે, એનું નામ જ કંઈક કેરલા વાળું જ હતું, હું ભૂલી ગયો, પણ 2 પોલીસ એવું હશે ને તો ખાલી લિંક મૂકું છું, એમ જ ફ્રેશ થવા માટે જોવું હોય તો. એ 1993નો કેસ છે, રિયલ લાઈફમાં કોઈ એક લોઅર પોલીસ ઓફિસરે સોલ્વ કરેલો. એ કેસ પછી એકચ્યુઅલી ફોરેન્સિકનો યુઝ વધ્યો કેસ રિઝોલ્વ કરવા માટે, એટલે એ પ્રકારનો એક કેસ છે. તો એ કેસમાં આ જ બતાવ્યું છે, ક્રિશ્ચિયાનિટી વાળું, એટલે જસ્ટ મને યાદ આવ્યું એમ, ક્રિશ્ચિયન વાળું સમથિંગ. તો ઇન્ટોલરન્સ વધી રહ્યું છે, અમીરોનું ગરીબ પ્રત્યે, વિઝાવિઝ ઊંધું ગરીબોનું અમીર પ્રત્યે. જ્યારે જે માણસને ગુસ્સો ઠાલવવાનો મોકો મળે એટલે અચાનક બ્લાસ્ટ થઈને ગુસ્સો ઠાલવી જ દે છે આખી કમ્યુનિટીને બધા ભેગા કરીને. આ ઇન્ટોલરન્સ તો હાઈ લેવલનું થયું. લોકોને વિચારો પ્રત્યેનું ઇન્ટોલરન્સ વધી ગયું છે. વિચારો પ્રત્યેનું એટલે એણે ક્યાંક ફેસબુકમાંથી કે સોશિયલ મીડિયામાંથી વાંચ્યું એ જ સાચું. આપણે જો બીજો ઓપિનિયન આપ્યો હોય તો પેલો માણસ સહન જ ના કરી શકે. જાણે આમ સ્ટ્રોંગલી ખતરનાક જીવનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય એ રીતે ડિફેન્ડ કરશે. એટલે ક્યારેક તમે કોઈ મસ્તીમાં એવું વાંચ્યું હોય ને કે ભાઈ કોઈ તમને એવું કહે ને, મેચ્યોરિટી એટલે શું, કોઈ તમને એવું કહે ને કે ભાઈ મેં કાલે હાથી ઉડતા જોયો તો કે હા કે સાચી વાત છે. મતલબ માથાકૂટ જ નહીં કરવાની, કોઈ મુદ્દે માથાકૂટ નહીં કરવાની જીવનમાં. તમને એના વિશે 100% સચોટ 100% સાચી માહિતી છે ને તોય નહીં કરવાની. આ હું તમને શા માટે કહું છું, હું એમાં જ પસાર થઈ ચૂક્યો છું કે જ્યારે મેં રીડિંગ શરૂ કર્યું 2014, 15, 16માં, ત્યારે મારા બધા ફ્રેન્ડ જે ગપ્પા મારતા હોય વાતો કરતા હોય ને તો મારી પાસે કંઈક થોડીક વધારે ઇન્ફોર્મેશન હોય તો મને એવું લાગે ના આવું નહીં, આ તો આવું છે. તો હું છે ને બહુ સમજાવું, આર્ગ્યુમેન્ટ ચાલે. પછી જ્યારે 16, 17 પછી હું જે પાસ થઈ ગયો ને બધું પૂરું થઈ ગયું ને પછી એવું થાય કે હું કોઈ જ આર્ગ્યુમેન્ટ્સ ના કરું. જે વાત ચાલતી હતી લોકોને એવું લાગ્યું હવે ચિરાગ ઓછું બોલવા મળ્યો એમ, કાં તો વાતો નહીં કરતો. કારણ કે મને એવું થાય કે હું શું કામ આર્ગ્યુમેન્ટ કરું, હું શું કામ સમજાવું, હું શું કામ ડિસ્કશન કરું. બીજી બધી જ વાતો કરવાની, એની, મારી, મારા ઘરની, એના ઘરની, એના જીવનની, મારા જીવનની, પિક્ચરની, મૂવીની, આ તે. પણ ઓપિનિયન જે હોય ને, ઓપિનિયન વાળી કોઈ વાતો નહીં કરવાની કે મારો શું ઓપિનિયન છે ને હું શું ઈચ્છું છું એમ. તો ઇન્ટોલરન્સ મતલબ શું, લોકો અત્યારે બીજા વિચાર પ્રત્યે પણ ઇન્ટોલરન્ટ થઈ ગયા છે. તો અત્યારના સમયની અંદર ઇન્ટોલરન્સ થઈ ગયું છે, બરાબર, એવી લોકોની માનસિકતા છે. ઓકે, બીજી માનસિકતા જે અનડિઝાયરેબલ છે સોસાયટીની અંદર, એન્વાયરમેન્ટના અગેન્સ્ટમાં અનડિઝાયરેબલ જ છે ને, કે મારું ક્યાં બગડે છે, મારું ક્યાં સાફ થાય. મતલબ અનકોન્શિયસલી કોન્શિયસલી આપણે જોઈએ પબ્લિક પ્રોપર્ટી હોય, એ પબ્લિક પ્રોપર્ટીનું કેટલું નુકસાન થઈ રહ્યું છે કોઈ પણ જગ્યાએ. હવે પબ્લિક ટોયલેટની વાત હોય કે પબ્લિક બસીસ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ હોય, પબ્લિક પ્લેસીસ હોય, બરાબર, એનું નુકસાન કરવામાં કોઈને કંઈ પ્રોબ્લેમ જ નથી. હવે એ સ્વચ્છતા વાળો એંગલ હોય, એન્વાયરમેન્ટ વાળો એંગલ હોય, કલ્ચર વાળો એંગલ, અડધી જગ્યાએ કલ્ચર વાળો એંગલ આવે, અડધી જગ્યાએ એન્વાયરમેન્ટ વાળો એંગલ આવે જ્યારે, બરાબર. ઓકે, પછી યસ, બરાબર, એ ક્યાંક આપણા ફેમિલીમાંથી, સમાજમાંથી જ આવે છે, અંધશ્રદ્ધા કે એ બધી વસ્તુમાંથી, આપણું બિલીફ કોઈ વસ્તુ પાછળની. ક્લિયર? ઓકે. હાઉ કેન સચ અનડિઝાયરેબલ એટીટ્યુડ બી ચેન્જ એન્ડ સોશિયો એથિકલ વેલ્યુઝ કન્સિડર્ડ necessary in public service be cultivated in the aspiring and serving civil servant? તો જો ફર્સ્ટ હાફનો જ ક્વેશ્ચન પૂછાય તો તમારે 2 પેજમાં મેક્સિમમ એક્ઝામ્પલ્સ આપવાના. મેં વાત કરી ને જેન્ડર, રિલિજન, એન્વાયરમેન્ટ, અલગ અલગ 3-4, બરાબર. પણ આવો જીપીએસસી હોપફુલી નહીં પૂછાતો આ પ્રકારનો, કારણ કે યુપીએસસી તો 2.5 કે 3 પેજમાં આન્સર લખવાના, લાંબા આન્સર હોય. તો જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે આઈડિયલ આન્સર ફરી એવો થાય કે તમારે, હવે મેં કોઈના 5 જણાએ જેને આન્સર લખ્યો મેં એવું લખ્યું હતું ચાર્ટ ને એવું દોરવાનું,
બરાબર. તો એ મારો ચાર્ટ કે એ બધાથી શું મતલબ હતો કે ધારો કે તમારે આમાંથી 3 જ આસ્પેક્ટ સમજાવવા છે કોઈ પણ, અને તમારે વધારે આસ્પેક્ટ લખવા છે, તો આમ ગોળ કરીને આમ 8, 10, 15, 20, 25 આસ્પેક્ટ સમજાવો, યા તો એક ટેબલ બનાવીને આસ્પેક્ટ સમજાવો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, તો તમારી પાસે જે મેક્સિમમ નોલેજ છે એ તમે મેક્સિમમ નોલેજ આપી દો. તમે એને કહી દો કે ભાઈ બોસ, મને તો આટલું ખબર છે, સોશિયલ એંગલ, પોલિટિકલ એંગલ, આ એંગલ, મતલબ અમુક સોશિયલ એટીટ્યુડ એવા છે, પોલિટિકલ એટીટ્યુડ એવા છે, જેન્ડર વાળા એટીટ્યુડ એવા છે, એન્વાયરમેન્ટ વાળા એટીટ્યુડ એવા છે, કન્ઝ્યુમરિઝમ વાળા એટીટ્યુડ એવા છે, શોર્ટકટ લાઈફ પ્રત્યેના એટીટ્યુડ આવા છે, વર્ક પ્રત્યેના એટીટ્યુડ આવા છે. જે એટીટ્યુડ તમને મેક્સિમમ ખબર, સમજાવો કોઈ પણ 3 ડિફરન્ટ, અને એ 3 એટીટ્યુડ જે છે એને કેવી રીતે ચેન્જ કરી શકાય એ સમજાવો. ક્લિયર? તો હવે જેમ જેમ તમારી પાસે કન્ટેન્ટ વધશે એમ તમારે આ કળા રાખવી પડશે. બીજું, મેં કોઈના પેપર 5 જોયા, એમાં મેં એવું લખ્યું એક્ઝામ્પલ શોર્ટમાં સમજાવો. એક્ઝામ્પલ ક્યારેય તમારું 1/3 પેજ કે 25% પેજ રોકી ના શકે. એક્ઝામ્પલ મતલબ કે તમને સમજાવું કે તમારે જ્યારે કાચબા અને સસલાની સ્ટોરી સમજાવી હોય તો કાચબા સસલાની સ્ટોરી નહીં લખવાની, આખા ગામને ખબર જ છે કે શું છે, મેન્શન જ કરવાનું કે જેમ કાચબા સસલાની સ્ટોરી મુજબ XYZ, બસ એ વર્ડ જ મેન્શન કરવાનો. એ કાચબો તો સસલો હતો, બંને વચ્ચે રેસ હતી, રેસમાં સસલો સૂઈ ગયો એટલે કાચબો જીતી ગયો, એવું લખવાની જ જરૂર નથી ક્યાંય. ક્લિયર? જેટલું તમે ટૂંકાણમાં સમજાવો એટલી વધારે સારી વસ્તુ, જેથી તમે મેક્સિમમ એક્ઝામ્પલ આપી શકો, મેક્સિમમ પોઈન્ટ્સ ડાયવર્સિફાઈડ કવર કરી શકો. બરાબર. અને બીજું લેસન મેં આપ્યું આવી રીતે કે પોઈન્ટ્સ 10 મેન્શન કરવાના, સમજાવવાના 3 કે 5, એટલે તમે વધારે પોઈન્ટ્સ મેન્શન કરી શકો જ્યારે તમારે બીજા કરતાં વધારે તમારી પાસે કોન્ટેન્ટ હોય એ સમયની વાત છે. એંગર ઇઝ એ હાર્મફુલ નેગેટિવ ઇમોશન. ઇટ ઇઝ ઇન્જરિયસ ટુ બોથ પર્સનલ લાઈફ એન્ડ વર્ક લાઈફ. ડિસ્કસ હાઉ. આ તો સ્ટેટમેન્ટ જ છે, એટલે તમારે હવે આને પેલું કાઉન્ટર નહીં કરવાનું. ના 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 ના, ગુસ્સો તો ક્યારેક કામ આવે, સારી વસ્તુ છે, એમ કાઉન્ટર કરો તો એક લાઈનમાં ખાલી કરવું હોય તો તમારે બીજો ઓપિનિયન, પણ આ સ્ટેટમેન્ટ જ છે. ડિસ્કસ એવું લખ્યું હોય, ક્રિટિકલી એક્ઝામિન એવું કોઈ એવો પૂછતા હોય ને કે પાછળ વર્ડનો શું મતલબ થાય, બરાબર, તો ધારો કે ક્રિટિકલી એક્ઝામિન લખ્યું હોય તો આ સ્ટેટમેન્ટના બંને પાસા લખવા પડે. તો તમારે અડધો પેજ આપવું પડે, 2 પેજ હોય એમાંથી 1 પેજ આપવું પડે કે આ વાક્ય સાચું છે, એંગર નુકસાન કરે, બરાબર. પછી હવે તમારે એંગરને ડિફેન્ડ કરવાનું કે ભાઈ એંગર જરૂરી છે. નો મીન્સ નો, ગર્લ્સની મેટરમાં, ફિમેલ મેટરમાં, ઓફિસની મેટરમાં કે કોઈ ઓફિસર દબાણ કરે છે ને ખોટું કામ કરવાનું કે તો નો મીન્સ નો. જુનિયર કંઈક ખોટું કરી રહ્યો છે, કરપ્શન કે કંઈ, નો મીન્સ નો. ત્યાં કંઈક યોગ્ય માત્રામાં ગુસ્સો, દેટ ઇઝ ઓકે, દેટ ઇઝ ગુડ, બરાબર ને. એવું ક્યાંક પણ અહીંયા એવું જસ્ટિફાઈ નથી કરવાનું, અહીંયા પ્રોપર સ્ટેટમેન્ટ જ આપ્યું છે. સ્ટેટમેન્ટ આપીને શું લખ્યું? ડિસ્કસ હાઉ ઇટ લીડ્સ ટુ નેગેટિવ ઇમોશન્સ એન્ડ અનડિઝાયરેબલ બિહેવિયર એન્ડ હાઉ ઇટ કેન બી મેનેજ એન્ડ કંટ્રોલ્ડ. બરાબર. તો કેવી રીતે કરી શકાય? કોણ કહેશે? તો આનો જવાબ એવો હોય, પહેલું 1/3 પેજ, 2 પેજ હોય ને એમાંથી 1/3 પેજ જે પહેલું વાક્ય છે ને એને તમારે સમજાવવાનું, પેલું ખોલીને કે એંગર એ નેગેટિવ ઇમોશન છે, એંગર એ ખરેખર પર્સનલ લાઈફને નુકસાન કરે, કે એંગર આવું છે, એવું થોડુંક બેઝિક પૂર્વધારણા. બરાબર. હવે હજી એક સ્ટેપ આગળ, એક લેસન તમને કે કોઈ એક વ્યક્તિએ પેલી બુકનું એક એક્ઝામ્પલ આપીને લખ્યું હતું, 5 આન્સર લખ્યા હતા ને એમાં. તો હવે જ્યારે બેક ટુ માય ફર્સ્ટ 3, 4, 5 લેક્ચર્સ, જેમાં મેં એવું કીધું હતું, જો તમારી પાસે કોટેશન, તમારી પાસે એનેક્ડોટ, તમારી પાસે સ્ટોરી, તમારી પાસે એવું કંઈ પણ હોય તો તમે એને કોઈ પણ જીએસના આન્સરમાં, એસેમાં, ગુજરાત, ઇંગ્લિશ બધે વાપરી શકો. તો તમારી પાસે એવું કોઈ ક્લાસિકલ એક્ઝામ્પલ્સ હોય કે ગુસ્સાથી શું નુકસાન થાય, બરાબર, તો તમે ડાયરેક્ટ કોઈ એક નાનું સચોટ જોરદાર એક્ઝામ્પલ લખી શકો. હવે મૂવીઝનું પણ હોય, કોઈ મૂવીઝ એવું દેખાડ્યું હોય કે જે મૂવીઝની અંદર એવું હોય કે ભાઈ એ માણસનું બધું જ સરસ હોય, પણ ગુસ્સાના કારણે જ એ વ્યક્તિ એની આખી લાઈફ કે એનું સારું બ્યુટીફુલ સરસ જીવન હોય એ બરબાદ થઈ ગયું હોય, અથવા તો એ જીવનને એને બહુ મોટું નુકસાન એને જીવનની અંદર થયું હોય, શોર્ટ ટેમ્પર્ડ વ્યક્તિ હોય કે ગુસ્સાના કારણે હોય, એવું મૂવીનું એક્ઝામ્પલ હોય, અથવા ગુસ્સા ઉપર કે એના ઉપર તમને કોઈ કોટેશન યાદ આવે, આ સિવાય બીજું કોટેશન અત્યારે ગૂગલ કરશો તો મળી જ જશે ને ગુસ્સાવાળા કોટેશન તમને કેટલાય. હવે આ બધી વસ્તુ તમે યાદ રાખો, એથિક્સના જેટલા ટોપિક, અને તમને જાતે ટોપિક શોધતા નહીં આવડતા તો મેં તમને 150 સવાલ તો અત્યારે જ આપી દીધા છે. હજી આગળના 4 ટોપિક ચાલશે, તમારે પાસે 500 સવાલ તો આરામથી હશે, 400-500 સવાલ. એ 400-500 સવાલમાંથી તમને જે 50 ટોપિક મળે એના 50 કોટેશન, એ 50ની નાની એનેક્ડોટ સ્ટોરી તો શોધવાની ટ્રાય કરો જે તમે સીધી ક્યાંક લાગુ પાડી શકો.
ક્લિયર? ઓકે, તો એવી એક ડિફરન્ટ શરૂઆત. હવે જે તમે મોડેલ આન્સર્સ લખો ને તો ટ્રાયલ એન્ડ એરર જ છે. તમારે બધા એવો કંઈક ડિફરન્ટ શરૂઆત કરવાની ટ્રાય કરો, બધા જ ડિફરન્ટ એન્ડ કરવાની ટ્રાય કરો. અને બોડી પાર્ટ જે છે એ મેં તમને કીધું પેલું મલ્ટિપલ આન્સર્સ, મલ્ટિપલ ડાયમેન્શન, બસ આવી ટ્રાય કરો કે બોડી પાર્ટમાં ફ્લો ચાર્ટ હોય, પેલું ગોળ સૂર્ય બનાવીને હોય, ટેબલ બનાવીને હોય, અંડરલાઈન હોય, બુલેટ પોઈન્ટ્સ હોય. આવું કરો. ઇન્ટ્રોડક્શન ડિફરન્ટ અને કન્ક્લુઝન ડિફરન્ટ. આવું કંઈક સ્ટાર્ટ કરો. બરાબર છે? હવે એના માટે સંસ્કૃતનું કોટેશન એ વાપરી શકાય, ઇંગ્લિશનું કોટેશન એ વાપરી શકાય, હિન્દુનું વાપરી શકાય, ગુજરાતી શાયરી વાપરી શકાય. બરાબર, બધું જ વાપરી શકાય. સારા સુભાષિતો વાપરી શકાય. સુભાષિતો તો દરેક આમાં એથિક્સમાં કામ આવે. દરેક વેલ્યુઝ, દરેક વર્ચ્યુઝ, મતલબ સદગુણ કે દુર્ગુણ વિશે સુભાષિત હશે. દરેક સુભાષિત માટે છે જ ને, સુભાષિત એ જ હોય કે સદગુણ દુર્ગુણની વાતો કરતા હોય. ઓકે, એંગર એ નેગેટિવ ઇમોશન અને એના લીધે અનડિઝાયરેબલ બિહેવિયર કેવી રીતે થાય? કોણ સમજાવશે? એંગરના કારણે એટલે ગુસ્સો જે છે એ નેગેટિવ ઇમોશન લીડ કરે, સૌથી પહેલી વાત. બરાબર છે? એટલે જે પણ વ્યક્તિએ જ્યારે ગુસ્સો કર્યો હોય એ સમયે હવે એ માણસ રેશનલ ડિસિઝન ના લઈ શકે લાઈફમાં. બરાબર છે? રેશનલ ડિસિઝન ના લઈ શકે મતલબ ગુસ્સાના સમય દરમિયાન એ કોઈ પણ વસ્તુને જે નોર્મલી એની ન્યુટ્રલી જોવાની હોય ના કરે. એક મેટર પર ગુસ્સો થયો, કોઈ બી મેટર પર, એક ઉદાહરણ તરીકે પપ્પા જે છે એને બહાર ઓફિસમાં ગુસ્સો થયો. હવે ઘરે આવીને એના જો એ નેગેટિવ ઇમોશન હશે ને તો એના ઘરમાં વાઈફ પર એ કરશે, એના બચ્ચા પર એ કરશે. થયું આ નેગેટિવ. ઓફિસમાં બોસને એક વ્યક્તિ પ્રત્યે ગુસ્સો થયો, હવે એને એના પોતાના બોસ જોડે જવાનું છે, કાં તો કોઈ ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટ આવી રહ્યો છે એની જોડે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડીલ થવાની છે સખત લેવલની, કે જેની ઓફિસના ગ્રોથ માટે જોરદાર જરૂર, તો એને પણ એ સારી રીતે એટેન્ડ નહીં કરી શકે કોઈ પણ વસ્તુને, કારણ કે હવે એના નેગેટિવ ઇમોશન્સ છે એ વ્યક્તિના. તો એ વ્યક્તિ પોતાના કામ પ્રત્યે કે પોતે બીજી જે વસ્તુમાં એનું પોતાનું જે એંગેજમેન્ટ, ઇન્વોલ્વમેન્ટ, એફિશિયન્સી, બરાબર, એ બધું હશે એ નહીં કરી શકે કોઈ પણ સેન્સમાં. કોઈ પણ સેન્સમાં જે માણસને પોતાનું કામ ધ બેસ્ટ કરવાનું હોય એ ગુસ્સામાં હશે તો નહીં કરી શકે. બરાબર છે? જેમ કે ક્રિકેટરને ખબર જ છે કે ભાઈ બોસ આ મેચ ટેસ્ટ મેચ છે, અને ટેસ્ટ મેચમાં ઇમ્પોર્ટન્ટ શું હોય કે મસ્ત ધીમે ધીમે ટકાઈ રાખવાનું હોય. પણ ઓસ્ટ્રેલિયાવાળા બધા સ્લેજિંગ શું કરતા હોય? સ્લેજિંગ એટલે ગાળો દે, અથવા તો એવી વસ્તુ એના વીકનેસ હોય એવું બોલે. પેલું બોલે આ તો છક્કો મારી જ નહીં શકતો, બાઉન્સ તો આડી જ નહીં શકતો, આમ એવું. એટલે પેલાને એવું થાય કે લાય હવે તો મારી જ દો, અને ઓલો સળંગ 4-5 બાઉન્સ જ નાખે. ત્યારે એને શાંત રાખવાની જરૂર હોય, તો ગુસ્સાની અંદર એ પોતાની વિકેટ ફેંકી દે. બરાબર? એવું ક્રિકેટ હોય કે એવું પેલું શું કહેવાય, ફોર એક્ઝામ્પલ આર્મી હોય, બરાબર, કોઈ પણ પોઝિશનની અંદર થાય. અને જનરલી જેટલા પણ વ્યક્તિ ગુસ્સો કરતા હશે અથવા ગુસ્સાવાળા ફેઝમાં હશે ત્યારે ક્રિકેટ કે પછી મૂવીઝ કે પછી બહુ મોટો બિઝનેસમેન કે પછી બહુ મોટો પોલિટિશિયન્સ કે પછી બહુ મોટો ઓફિસર કે પછી મોટો ધંધેદારી કે નાનો દુકાનનો માલિક કે કોઈ પર્સનલ લાઈફ, બે વ્યક્તિ વચ્ચેની પર્સનલ લાઈફની વાત હોય, રિલેશન હોય કે મા બાપ હોય કે હસબન્ડ વાઈફ હોય, આ બધા સમયે જ્યારે પણ ગુસ્સો હોય ત્યારે એ વ્યક્તિના નેગેટિવ ઇમોશન્સ થાય અને એનું વધારે નુકસાન થાય. જે કામ કરવા માંગતો હોય એ કામ, રિલેશન હોય તો બગડે, ધંધો હોય તો બગડે, ક્રિકેટ હોય તો બગડે, જે વસ્તુ હોય બગડે. ક્લિયર? અને એના કારણે અનડિઝાયરેબલ બિહેવિયર્સ હોય. હવે લોંગ ટર્મ એ વ્યક્તિનો જો ગુસ્સાવાળો સ્વભાવ હોય તો અલ્ટિમેટલી એ લોસ જ કરવાનો છે. એ મોમેન્ટમાં તો આપણે વાત કરી લોસ કરવાનો જ છે, બરાબર, પણ લોંગ ટર્મ એ રિસ્પેક્ટ લૂઝ કરશે, એ કોઈ સારો રિલેશન, સારો ફ્રેન્ડ, સારી વ્યક્તિ એ લૂઝ કરશે, એના છોકરા કે એની વાઈફનો પ્રેમ કે જે પેલું હોય એ લૂઝ કરશે, એના આજુબાજુ કલીગ્સ પ્રત્યે જે સારા રિલેશન્સ કે હોય, એક સિમ્પથી કે એક ક્લોઝ અટેચમેન્ટ લૂઝ કરશે, એ ધંધો લૂઝ કરશે, જે પણ બિઝનેસમાં કામ કરતો હોય, એ પોલિટિશિયન્સ હોય, ક્રિકેટર હોય કે હોય, તો એનો પોતાના લાઈફનો ગ્રોથ સારી રીતે નહીં કરી શકે. બરાબર? ક્લિયર? હાઉ કેન ઇટ બી મેનેજ એન્ડ કંટ્રોલ્ડ? એ મેનેજ કેવી રીતે કરી શકાય અને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? વેરી ગુડ. સૌથી મોટું અને સિમ્પલ કે કોઈ પણ વ્યક્તિ જો લોંગ ટર્મ મેડિટેશન કરતું હશે તો ઓટોમેટિકલી એ ગુસ્સાને કંટ્રોલ કરી શકે. બરાબર? પછી આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ એ વ્યક્તિનો. ઓકે, ગુડ. પછી દેટ મીન્સ અહીંયા આવશે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હવે આગલો ટોપિક જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ને એમાં હું તમને ધીમે ધીમે લઈ જઈશ. જેટલા પણ પ્રશ્નો હોય ને કે ભાઈ ગુસ્સો કે નેગેટિવ એટીટ્યુડ કે આ બધા જ સમયનું સોલ્યુશન શું? તો આ બધી જ વસ્તુનું સોલ્યુશન ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ મતલબ એ વ્યક્તિ એ પોતાના ટ્રિગર પોઈન્ટ જાણે. પહેલા તો સેલ્ફ અવેરનેસ. સેલ્ફ અવેરનેસ મતલબ મારા કયા ટ્રિગર પોઈન્ટ છે, એવી કઈ કઈ વસ્તુઓ છે જેમથી મને ગુસ્સો આવે છે. બરાબર? તો કે કોઈ ખોટું બોલે તો ગુસ્સો આવે છે, કોઈ બાનું બનાવે તો ગુસ્સો આવે છે. બરાબર?
અથવા તો કોઈ મને રાહ જોવડાવે તો ગુસ્સો આવે છે, જે બી કોઈ જેટલા પણ ટ્રિગર પોઈન્ટ્સ હોય, બરાબર, તો એ વ્યક્તિએ પહેલા તો એ સેલ્ફ અવેરનેસથી સમજવાની જરૂર છે કે આ મારા ટ્રિગર પોઈન્ટ્સ છે. હવે એ ટ્રિગર પોઈન્ટ્સને એને મેનેજ કરવાના છે. મેનેજ બે રીતે થાય. સર્ટેન થિંગ્સ આપણા હાથમાં હોય જે આપણે મેનેજ કરીએ, અને અમુક વસ્તુ એવી જે પરિસ્થિતિ આપણા હાથમાં જ ના હોય, બરાબર, જે બીજા વ્યક્તિના સ્વભાવ કે વ્યક્તિત્વ કે એના પર ડિપેન્ડ કરે છે. તો જે આપણા હાથમાં છે એને તો એ વ્યક્તિ પોતે જ મેનેજ કરવાનું શરૂ કરી દે, અને જે બીજાના હાથમાં છે એને કાં તો એ ટેકન ફોર લાઇટલી લેવાનું શરૂ કરે. એ કેવી રીતે મેડિટેશન, સેલ્ફ કંટ્રોલ, પોતાની જાતને સમજાવવાનું, એ સિચ્યુએશન કે એ જગ્યા, એ વસ્તુ અવોઇડ કરવાની, બરાબર, આવું બધું કરી શકે. ક્લિયર? તો આવી રીતે એ ગુસ્સાને મેનેજ કરી શકે અને કંટ્રોલ કરી શકે. અલ્ટિમેટલી ગુસ્સો હોય કે કોઈ પણ વસ્તુ હોય, આ બધી વસ્તુ એ એનર્જી છે, પોઝિટિવ કે નેગેટિવ. તો એને એ પોઝિટિવલી, એ ગુસ્સાને પોઝિટિવલી એનર્જાઇઝ કરી શકે. ગુસ્સો પોઝિટિવ વસ્તુ પણ થઈ શકે જો એને પ્રોપરલી કંટ્રોલ કરીને મેનેજ કર્યો હોય તો. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિમાં ગુસ્સો હોય ને, એ ગુસ્સાવાળો વ્યક્તિ જો પ્રોપરલી ગુસ્સાને ચેનલાઇઝ કરવામાં આવે, ગુસ્સો એટલે આમ હિંસાવાળો ગુસ્સો નહીં, ગુસ્સો એટલે અંદર અંદરનો જે સોફ્ટ ગુસ્સો હોય ને એની હું વાત કરું છું, એ પ્રકારનો સોફ્ટ ગુસ્સો, બરાબર. તો ગુસ્સા માટે બીજું કોટેશન છે, અહીંયા કોઈ વ્યક્તિએ સરસ લખ્યું, એંગર કંટ્રોલિંગ અવર માઇન્ડ. તો એંગર આપણું માઇન્ડ કંટ્રોલ કરે. માઇન્ડ કંટ્રોલ એટલે માણસ રેશનલ ડિસિઝન ના લઈ શકે, બરાબર. બીજું એક કોટેશન છે જે આમાં ના લખી શકાય, પણ જસ્ટ કહું છું, રિટેલિએશન ઇઝ ધ બેસ્ટ ડિશ ટુ બી સર્વ કોલ્ડ. રિટેલિએશન ઇઝ ધ બેસ્ટ ડિશ. અમુક ખાવાની ડીશ એવી હોય ને કે જે ગરમ ગરમ ખાઈ મજા આવે, અને અમુક ખાવાની ડીશ એવી હોય કે જે ઠંડી હોય તો વધારે મજા આવે. તો બદલો એ એવા પ્રકારની ડીશ છે કે જે બેસ્ટ ત્યારે જ હોય કે જ્યારે એ આરામથી લેવામાં આવે. સમજ્યા? તો અમિત શાહે આરામથી બદલો લીધો. એક સ્ટોરી ખબર છે ને તમને બધાને? 2009ની અંદર આખા ભારતમાં પહેલી એવી ઘટના બની જેમાં સિટિંગ હોમ મિનિસ્ટરને એરેસ્ટ કર્યા. સિટિંગ હોમ મિનિસ્ટરને એરેસ્ટ કર્યા. નો ડાઉટ કારણો હતા, પ્રશ્નો હતા, સાચી વાત ખોટી વાત જે બી હોય, પણ પ્રોપર પોલિટિકલ મેટર હતી. ટાર્ગેટ કરવામાં આવ્યા હતા સોનિયા ગાંધી તરફથી, અને ત્યારે હોમ મિનિસ્ટર હતા પી ચિદમ્બરમ. પી ચિદમ્બરમે પ્રોપરલી સીબીઆઈને બધાને કીધું કે આને એરેસ્ટ કરો. એ માણસને એરેસ્ટ કર્યા, ભાગવું પડ્યું, ઘણીવાર ભાગ્યા, પછી સરેન્ડર થયા. સરેન્ડર થઈને એને કેસ ચાલ્યો, તડીપાર રહેવું પડ્યું, મુંબઈ રહ્યા, બહાર કેટલોય ટાઈમ, પાછા આવ્યા. કેરિયર ઉપર જ ક્વેશ્ચન માર્ક હતો. આપણને કોઈને ખબર જ નહીં કે એનું મોદી સાહેબનું શું બોન્ડિંગ છે. મોદી સાહેબ તો ધીમે ધીમે આગળ વધતા હતા ને એને ડિફેન્ડ જ કરતા હતા. લાસ્ટ મોમેન્ટ સુધી એની ઉપર તો ક્વેશ્ચન જ હતો ને. આ તો અચાનક જે પણ બન્યું, અને એ પછી 13 પછી ધીમે ધીમે છૂટા થયા. એવા ટેન્ટેડ ઇશ્યુઝ હતા, એની કારકિર્દી હતી, તેમ છતાં એને ખાલી યુપીનો ચાર્જ આપવામાં આવ્યો 14માં. ખાલી યુપીનો જ ચાર્જ. અને એમાં આઉટ ઓફ 80 72 સીટ્સ હતી. એ મિરેકલ હતો. 72 સીટ એટલે બીજેપીની જેટલી જોઈએ છે એની 1/4 તો એક જ માણસે આપી દીધી, એક જ જગ્યાએથી. જોરદાર પ્રૂવ કર્યું પોતાની જાતને એને. એટલે પ્રૂવ કર્યું એટલે એને તરત બીજેપીના હેડ બનાવી દીધા, મતલબ પ્રમુખ બનાવી દીધા, બરાબર. બીજેપી પાર્ટીના મોસ્ટ પાવરફુલ પોઝિશન, એનો ખાસ ભાઈબંધ કે ખાસ માણસ પીએમ છે, બરાબર. અને એના ઈશારે જ બધું ચાલે છે. તો એ તો ચાહે એ વસ્તુ કરી શકે, પણ એમ ના કર્યું, કશું જ ના કર્યું. આરામથી પાવર આવી ગયો 14માં તોય રાહ જોઈ. પછી 19ની અંદર ગાંધીનગરથી જીત્યા, હોમ મિનિસ્ટર બન્યા, અને પછી 1 મહિનાની અંદર પી ચિદમ્બરમને ઘરમાંથી બહાર કાઢ્યા, અડધી રાત્રે પકડ્યા. સેમ રીતે ગૂગલમાં જોજો, તમને ખ્યાલ આવશે. 2019માં મે મહિનામાં પેલું બની પેલી સરકાર એ પછી. ઓકે, તો આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તો ગુસ્સાને એ એક્ઝામ્પલ લાગુ નથી પડતું, પણ મેં તમને સ્ટોરી કીધી એમ કે કોઈ વ્યક્તિ ગુસ્સાને પોતાનો પોઝિટિવ ગ્રોથ કરવા માટે કરી શકે, બરાબર. જેમ કે મારી સાથે પણ હું નાનો હતો ત્યારે અન્યાય થતો. આવો કોઈ ખતરનાક અન્યાય નહીં થયો, પણ મને એવું ફીલ થતું અન્યાય થતો એમ કે ભાઈ હું લાઈનમાં ઊભું રહેવું પડતું, તડકો ખાવો પડતો, બસમાં જવું પડતું, પૈસા ના હોય, બીજાને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ મળે, એવા 1000 પ્રકારના મને અન્યાય ફીલ થતા. મને ના ગમતું એટલે ભયંકર ના ગમતું, સખત લેવલનું. હું કોઈને કહેતો નહીં, બોલતો પણ નહીં, અંદર અંદર. તો એ ગુસ્સો જે આવતો મેં એવી રીતે ચેનલાઇઝ કર્યો કે બસ હું મારું સ્ટેટસ કે લેવલ એવું બનાવીશ કે હવે કાલ મારી જોડે અન્યાય નહીં થાય. અને અત્યારે લગભગ તો નહીં જ થતો ક્યાંય, બરાબર. સિમ્પલ. તો એ ગુસ્સો એવી રીતે ચેનલાઇઝ થાય. તો કોઈ મહિલા કે સ્ત્રી કે જે પણ વે, તમારી કાસ્ટ, ક્રીડ, જેના લીધે તમારા સાથે ગુસ્સો થતો હશે, તો એ બોલવાથી કોઈ મતલબ નહીં. તમારા પેરેન્ટ્સ, તમારા સમાજ, તમારી સોસાયટી તરફથી કંઈક અન્યાય થતો હોય તો શું મા બાપને સમજાવશો? શું એવું કહેશો કે ભાઈ જેવી આઝાદી આપી દેશે તમને, એવું ટ્રીટ કરવા માંડશે? કંઈ મતલબ જ ના થયો.
બસ તમારું લેવલ અને સ્ટાન્ડર્ડ જ એવું રેઝ કરો ને. એ તમારો ગુસ્સો ત્યાં તૈયારીમાં ચેનલાઇઝ કરો. ક્યારે ગુસ્સો આવવો જોઈએ ખબર છે? ઊંઘ આવે ને ત્યારે તમને તમારા પર ગુસ્સો આવવો જોઈએ. કંટાળો આવે ને ત્યારે તમને તમારા પર ગુસ્સો આવવો જોઈએ. વાંચતા વાંચતા ચોપડી બંધ કરવાનું મન થાય ત્યારે તમને તમારા પર ગુસ્સો આવવો જોઈએ. આને તમે ગુસ્સો ચેનલાઇઝ કર્યો કહેવાય. જ્યારે તમે ટાઈમ વેસ્ટ કરતા હોય ત્યારે તમને તમારા પર ગુસ્સો આવવો જોઈએ કે બસ હું ક્યાં ટાઈમ વેસ્ટ કરું છું. જ્યારે તમે આ ક્વેશ્ચન લખવાનું કીધું હોય ના લખતા હોય ત્યારે તમને તમારા પર ગુસ્સો આવવો જોઈએ. આ તો મારા માટે લખવાના જ મારે થોડું બીજા કોઈ માટે આન્સર્સ લખવાના છે. મારા માટે વાંચવાનું છે, મારા માટે તૈયારી કરવાની છે. અને એ આખી ગુસ્સાની પ્રોસેસમાં જેટલી વસ્તુ ના ગમતી હોય ને તમને એ કરવાની, સિરિયસલી કરવાની. ના ગમતી વસ્તુ ચાલીને જવું નહીં ગમતું, ચાલીને જ જવાનું. જેટલી વાર ચાલશો ને તમને ખબર પડશે કે તમે સામાન્ય માણસ છો. તમારા આ ચેનમાંથી બહાર નીકળવાનું છે. તમને તડકામાં બડકામાં ફડકામાં ના ગમતું હોય, જે વસ્તુ તમને પેઇન તમને થતા હોય ને એ પેઇનવાળા મોમેન્ટ્સ રાખવાની લાઈફમાં. એ પેઇનવાળી મોમેન્ટ્સથી તમને અહેસાસ થાય કે બોસ મારે કંઈક કરવાનું છે લાઈફની અંદર. અને જેટલા પણ ગ્રેટ માણસો હશે ને, જેટલા પણ ગ્રેટ માણસો ક્યાંક પહોંચ્યા હશે, એ બધાની લાઈફની અંદર આવી સ્ટોરીઝ હશે જ. એમને પણ પોતાની સમય, સંજોગો, સિચ્યુએશન, પરિસ્થિતિથી ગુસ્સો આવતો જ હશે. એ થોડા સેટિસ્ફાઈડ તો ત્યાં પડ્યા રહેતા હોય. એ લોકો પોતાના સમય, સંજોગો, પરિસ્થિતિથી સેટિસ્ફાઈડ નહીં હોય. એટલા માટે એ વ્યક્તિને ગુસ્સો આવતો હશે સમય, સંજોગો, પરિસ્થિતિ ઉપર. એ ગુસ્સાને એણે એની પોતાની કોઈ પણ જાતની પ્રિપરેશનની અંદર નાખ્યો હશે. એ પ્રિપરેશનમાંથી નાખ્યો હશે એટલે હવે એ માણસની પર્સનાલિટી ચેન્જ થઈ હશે. પર્સનાલિટી કેવી રીતે ચેન્જ થાય? પર્સનાલિટી મહેનત કરીને ચેન્જ થાય. કાં તો એના શરીરે મહેનત કરી હશે ફિઝિકલી, કાં તો એના મગજે મહેનત કરી હશે મેન્ટલી વાંચીને. જેટલું ફિઝિકલી મહેનત કરતા પેઇન અને એફેક્ટ્સ થાય ને એનાથી વધારે પેઇન અને એફેક્ટ્સ વાંચવાથી થાય. અને તમે લીધા નહીં હોય. તમે જે હદ સુધી લીધો, થ્રોબિંગ પેઇન થાય ને ત્યારે તમને એ મહેનત કરી. હું જ્યારે વાંચતો ને મારી ફિક્સ રેકોર્ડ છે, મને માથું જ દુખતું સવારમાં 6 વાગે 7 વાગે 8 વાગે માથું. એટલે લગભગ 100 દિવસ હશે ને, મતલબ આખું વર્ષ ગણો 365 દિવસ હશે. 365 દિવસમાંથી હાર્ડલી 50 કે 65 દિવસ એવા હશે કે જ્યારે મને માથું નહીં દુખ્યું હોય. બાકી 300 દિવસ એવા હશે કે સવારમાં હું 6 વાગે ઘરે આવું એટલે મારી હેબિટ છે રૂમાલની આમ પટ્ટી બાંધું ને આમ કસીને પેલું બાંધી દઉં. એવી હેબિટ પડી ગઈ કે અહીંયા આમ દબાણ આવે, રૂમાલની પટ્ટી બાંધું તો ઊંઘ આવી જાય એમ કહેવાનું. તો મને માથું દુખતું હોય સખત. વાંચવાનું કારણ વધતા આખી રાત ઉજાગરો, એક આખું સાયકલ ચેન તૂટી ગયું છે, ઊંઘ ઉડી ગઈ છે, શરીરને મન થાકી ગયું છે, ઊંઘવું છે પણ ઊંઘ નહીં આવતી. હું જ્યાં રહેતો હતો ત્યાં અવાજ આવતો, મતલબ મેં કીધું ને ઘરની બહાર જ સ્લમ હતું એમ, સખત અવાજ આવતો એમ જોરદાર. તો આ બધી સિચ્યુએશન, તો એ હદ સુધી તમારે વાંચવું પડે. એટલે તમારા લાઈફનો જેટલો ગુસ્સો છે, જે પણ વસ્તુ પ્રત્યેનો કે વ્યક્તિ પ્રત્યેનો, આ બધા જ ગુસ્સાને યાદ રાખો, ભૂલો નહીં. અને કેમ યાદ રાખતો ખબર છે? હું બધા લોકો અહીંયા, મતલબ મેં કોઈને જોયું હતું કે ભાઈ અહીંયા આઈએસ આઈપીએસ લખે, હું આઈએસ આઈપીએસ ના લખતો. હું અહીંયા નેગેટિવ વાતો લખતો કે મારા પપ્પા સિક્યોરિટી ગાર્ડ તરીકે જોબ કરે છે, મારી આ સ્થિતિ છે, મારી બીજી સ્થિતિ છે. આવી બધી જ હું નેગેટિવ વાતો લખતો મારા હાથ ઉપર. જ્યારે કંટાળો તરત આમ જોવું, તરત આમ નજર પડે એ બધી વસ્તુઓ. તો ક્યાંય મોટિવેશનની જરૂર જ નહીં. તમારી અંદર જ તમારી જ લાઈફ તમારી મોટિવેશન છે. તમારા લાઈફના પ્રોબ્લેમ જ તમારા મોટિવેશન છે. તમારા માટે પુશ ફેક્ટર છે. પુશ ફેક્ટર મતલબ આ જગ્યા, આ લાઈફમાંથી મારે બહાર નીકળવું છે, બરાબર? અને જે અમુક વસ્તુ મારા ક્લાસમાં ના બોલવાની એ હું તમને કહેતો હોઉં છું, તમને સમજાવવા મતલબ કોઈ ફેકલ્ટી, કોઈ સાહેબ ક્યારેય પોતાની પોઝિટિવ સારી વાતો નહીં કરે, પણ હું તમારી સામે એક્ઝામ્પલ બેઠો છું કે કઈ લાઈફમાંથી આવ્યો છું. અત્યારે પૈસા, પાવર, પોઝિશન, XYZ વાતમાં કંઈ જ બાકી નથી લાઈફમાં. તો તમને આ બધું જ મળશે એક જ એક્ઝામ ક્લિયર કરવાથી. એક જ એક્ઝામ ક્લિયર. અને ગેરંટી રિઝલ્ટ આવ્યું ને એન પછી દિવસે પ્રોબ્લેમ જ નહીં હોય લાઈફમાં. સિરિયસલી તમારે વિચારવું પડશે શું પ્રોબ્લેમ છે. સમાજ પ્રત્યેનો એટીટ્યુડ અચાનક પેલું વક્ત બદલ દઈએ, જજ્બાત બદલ દઈએ, પેલું આવે છે ને, અચાનક તમને એવું દેખાશે. તો આ એક જ સોલ્યુશન છે. ઓકે, ક્લિયર? લો અને એથિક્સ આ બંને ટૂલ છે જે હ્યુમન કન્ડક્ટને કંટ્રોલ કરી શકે છે, બરાબર? ડિસ્કસ હાઉ દે અચીવ ધર ઓબ્જેક્ટિવ, ગિવિંગ એક્ઝામ્પલ, શો હાઉ ટુ આર ડિફર ઇન દેટ અપ્રોચ. આપણને ખબર જ છે ને, પહેલું જ લેક્ચર, પહેલું જ એથિક્સની શરૂઆત કરી હતી. એથિક્સ એટલે શું? સાચું ખોટું, સારું ખરાબ, માણસે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું નૈતિક છે, શું અનૈતિક છે, એ વસ્તુ કે એને એથિક્સ કહેવાય, બરાબર? એથિક્સ કરે શું? તો કે માણસનું કન્ડક્ટ, બિહેવિયર સુધારે. એ બિહેવિયર કે જે સિવિલાઇઝ સોસાયટીમાં જીવવા માટે હોય, તો એ શું સુધારે? એક તો એથિક્સ સુધારે, મતલબ નીતિ, મૂલ્યો, અને બીજું કાયદાથી થાય. તો આ બંને માણસને માણસના ઇમોશન, માણસના બિહેવિયરને, માણસનું કન્ડક્ટ એટલે કે માણસનું એક્શન એ કેવી રીતે કંટ્રોલ કરે છે જેથી એ સિવિલાઇઝ સામાજિક
રીતે જીવી શકે, સિવિલાઇઝ વર્લ્ડમાં જીવી શકે. બરાબર ને? તો એથિક્સ કેવી રીતે કરે છે એના એક્ઝામ્પલ્સ 2-3, કાયદો કેવી રીતે કરે છે એના એક્ઝામ્પલ્સ. હવે મેજર આ બંનેમાં ફરક છે કંઈક. બરાબર? કાયદો કેવી રીતે કરે છે તો કે ડરાઈને કરે છે. ડરાઈને કરે છે ને. એથિક્સ ડરાઈને નથી કરતું. એથિક્સ મતલબ બે વસ્તુ છે, પુશ અને પુલ ફેક્ટર. બરાબર? તો કાયદો શું કરે છે? તો કાયદો એને રોકે છે, જ્યારે એથિક્સ એને એ દિશામાં અંદરથી પોઝિટિવ એના ઇમોશન્સ બને, સારી વેલ્યુઝ ઇનકેલ્ક્યુલેટ થાય. બરાબર? સારી સારી ભાવનાઓ એની અંદર થાય, તો એને ખબર પડે આ સાચું છે ખોટું છે, મારે સારું જ કરવું જોઈએ, સાચું જ કરવું જોઈએ. તો આ બધા જવાબો તમારે લખવાના છે. ક્લિયર? સિમ્પલ ક્વેશ્ચન છે. તમે કાલે જે જવાબ લખ્યો સેમ, પણ બીજા પર્સપેક્ટિવથી પૂછાણો છે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે જોયું ત્રીજી વાર પૂછાણું છે. બરાબર ને? તો સેમ અમુક કન્સેપ્ટ વારંવાર પૂછાય, પણ અલગ અલગ પર્સપેક્ટિવથી પૂછાય. આ થોડું વધારે સારી રીતે એક્સપ્લેન કરીને કીધું છે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન પબ્લિક સેક્ટર અરાઇઝિસ. પબ્લિક સેક્ટર મતલબ સિવિલ સર્વન્ટની વાત નથી કરી. બરાબર ને? કોઈ પણ ઓફિસર, હવે પ્રાઇવેટ ફિલ્ડનો ઓફિસર હોય, મતલબ ટાટા એરલાઇન્સમાં કોઈ ટોપ મોસ્ટ મેનેજરિયલ પોઝિશન પર હોય, એ પણ પબ્લિક ઓફિસ જ થઈ ને, એની પબ્લિક સેક્ટર થયું. બરાબર? એટલે કોઈ પણ પબ્લિક, જેમાં પબ્લિક ડીલિંગ હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, કોઈ પણ પબ્લિક સેક્ટરની અંદર કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અરાઇઝ થાય ક્યારે? જ્યારે એની ઓફિશિયલ ડ્યુટી, ટાટા એરલાઇન્સ કે ત્રીજું ચોથું જે પણ કામ છે એમાં એની કંઈક પબ્લિક એની ઓફિસ ડ્યુટી છે. બરાબર ને? ઓફિસ તો મેક્સિમમ પ્રોફિટ કરવાનો, અથવા તો માર્કેટિંગની જવાબદારી ઓફિસનું સારામાં સારું માર્કેટિંગ કરવાનું, પરચેસનું હોય તો ઓફિસનું માટે સસ્તામાં સસ્તું સારામાં સારી વસ્તુ પરચેસ કરવાની, સારી ક્વોલિટી વાળી સારી ડીલમાં. બરાબર? સેલ્સ હોય તો સેલ્સ વાળું, પોલીસ ઓફિસર હોય તો એની ઓફિસ ડ્યુટી હોય સર્ટેન લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું, આ તે ફોરેસ્ટ ઓફિસર તે. ક્લિયર? જે પણ ઓફિસર એની સર્ટેન ઓફિસ ડ્યુટી હોય, એ વત્તા પબ્લિક ઇન્ટરેસ્ટ. તો પ્રાઇવેટ રિલાયન્સ ટાટા બાટા છે તો એમાં પણ એનો પબ્લિક ઇન્ટરેસ્ટ જોવાનો હોય. ઉદાહરણ તરીકે કોઈ હોસ્પિટલનો મેનેજર છે, હોસ્પિટલનો મેનેજરની કામ છે કે ભાઈ હોસ્પિટલની અંદર ઓફિસ ડ્યુટી, કે હોસ્પિટલનું મેક્સિમમ પ્રમોશન થાય, વધારે વધારે લોકો હોસ્પિટલને પ્રિફર કરે, હોસ્પિટલની અંદર આવે, હોસ્પિટલનો ગ્રોથ પણ થાય બધી જ રીતે. બરાબર? અને એને જે પણ કામ આપ્યું તો કસ્ટમર સેટિસ્ફેક્શન આ બધું હોય, પણ એટ ધી સેમ ટાઈમ પબ્લિક ઇન્ટરેસ્ટ હોય. હોસ્પિટલના પ્રોફિટ કરવામાં એવું ના થાય કે લોકોનું નુકસાન કરે, લોકોને ખોટી ટ્રીટમેન્ટ કરાવડાવે. બરાબર? લોકોને ગેરમાર્ગે, તો પબ્લિક ઇન્ટરેસ્ટ જાળવવાનો હોય. ક્લિયર? આ તો પબ્લિક ઇન્ટરેસ્ટ થયો. ત્રીજું, પર્સનલ ઇન્ટરેસ્ટ. ક્યારેક એનો પર્સનલ ઇન્ટરેસ્ટ એની અંદર આવે કે હું જે દવા પરચેસ કરું, એક કામ કરું, મારા ભાણિયા ભત્રીજાને કહી દઉં તું જ દવા બને ને તારી જ દવા લઈ લઉં. મારે હોસ્પિટલમાં બેડ ખરીદવા છે તો હું આને જ કહી દઉં કે બેડ ખરીદવાના છે ને. થયું ને? હોસ્પિટલ, ટાટા એરલાઇન્સ કે ગવર્મેન્ટ સર્વન્ટ કે પોલીસ ઓફિસર, જે બી ફિલ્ડમાં હોય, થયા 3 એના ઇન્ટરેસ્ટ: ઓફિશિયલ ડ્યુટી, પબ્લિક ઇન્ટરેસ્ટ અને એના પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ. આ 3 ટેકિંગ પ્રાયોરિટી વન અબોવ અનધર, ત્યારે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય. તો આ તો તમને ડેફિનેશન મળી ગઈ. હવે જ્યારે પણ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પૂછાય તો આ ડેફિનેશન લખી નાખવાની. તો ક્યારેક સવાલમાંથી જ ડેફિનેશન મળી જાય. ક્લિયર? તો આ વ્યાખ્યા ગોખી નાખવાની. બેસ્ટ વ્યાખ્યા છે. આ વ્યાખ્યા લખો, આ વ્યાખ્યાને એક્સપ્લેન કરો એક નાના એક્ઝામ્પલ દ્વારા. હોસ્પિટલને, પબ્લિક સર્વન્ટનું પૂછ્યું હોય તો IAS IPS વાળું કંઈક ઓફિસનું આપો. પબ્લિક સર્વન્ટનું ના પૂછ્યું તો મેં કીધું હોસ્પિટલ વાળું, કેવું કોઈ એક્ઝામ્પલ આપો. એટલે ડેફિનેશન પ્લસ એક્ઝામ્પલ, તમારું ઇન્ટ્રોડક્શન ધ બેસ્ટ રેડી થઈ ગયું. ક્લિયર? હજી આને સરસ રીતે સમજાવવું હોય, બરાબર, અહીંયા લખો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને અહીંયા લખો પર્સનલ ઇન્ટરેસ્ટ, ઓફિશિયલ ડ્યુટી અને પબ્લિક ઇન્ટરેસ્ટ. કેવું મસ્ત એક્સપ્લેન કર્યું. વાંચવા કરતાં જોવું વધારે સારું લાગે પેપર ચેકરને? આવું કઈ રીતે? હવે આવી રીતે કોઈએ ડેફિનેશન કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની લખી જ નહીં હોય. તમારામાંથી જેટલા જવાબ લખ્યો એમાંથી કોઈ આવું કંઈક અલગ કરવાની ટ્રાય જ નહીં કરી. ક્લિયર? તો આવું ખાલી આમાં નહીં, જેમાં જેમાં ઇનોવેટિવ કરો. હવેના આન્સર રાઇટિંગમાં આવું એક્સપેક્ટ કરું છું તમારી પાસેથી. બરાબર? હવેના આન્સર રાઇટિંગમાં આ રીતે આન્સર લખવાના. ઓકે, આ તો પેલું સ્ટેટમેન્ટ છે જે સનાતન સત્ય છે, વ્યાખ્યા જેને આપી દીધી. હવે કે છે હાઉ કેન ધીસ કોન્ફ્લિક્ટ ઇન એડમિનિસ્ટ્રેશન બી રિઝોલ્વડ, ડિસ્ક્રાઇબ વિથ એક્ઝામ્પલ. કોન્ફ્લિક્ટ થાય છે અને કહી જ દીધું છે, સમજાઈ જ દીધું છે. હવે ડાયરેક્ટ તમારે સીધું ઇન્ટ્રોડક્શન આપીને તરત લખવાનું છે કે આને રિઝોલ્વ કેમ કરાય, તો હવે અઘરું થયું. 1, 2, 3, 4 એવા અલગ અલગ રસ્તા તમારે બતાવવા પડે, એવા અલગ અલગ એક્ઝામ્પલ બતાવવા પડે. બરાબર? કે જે એક્ઝામ્પલની અંદર તમે આવા કોન્ફ્લિક્ટ રિઝોલ્વ કરો છો. સૌથી પહેલું, કોન્ફ્લિક્ટ અરાઇઝ જ ના થાય એવું કરવાનું હોય. ક્લિયર? સૌથી પહેલી મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. તો કોન્ફ્લિક્ટ અરાઇઝ ક્યારે ના થાય? તો જ્યારે કોઈ પણ માણસ એ પોતાનું એક સેટિસ્ફાઈડ
જીવન જીવતો હોય, એને લોભ લાલચ ના હોય કોઈ વ્યક્તિને, બરાબર, તો એ વ્યક્તિને જનરલી પર્સનલ ઇન્ટરેસ્ટ જ નીકળી ગયો મોટા ભાગના કેસીસમાં, બરાબર, એ સેટિસ્ફાઈડ છે એટલે હવે એનો પર્સનલ ઇન્ટરેસ્ટ મોટા ભાગના કેસીસમાં નીકળી જાય, બરાબર, પહેલું. બીજું કે એ વ્યક્તિ છે એ વ્યક્તિના ઓફિશિયલ ડ્યુટી તો એને કરવાની જ છે, પણ એ વ્યક્તિ પોતાના એથિક્સ બાબતે ક્લિયર છે. એથિક્સ એટલે શું? કેમ ગાંધીજી ક્લિયર હતા કે જ્યારે લોચા લબાચા થાય લાઈફમાં, આ કરવું આ કરવું, ત્યારે જેમાં અહિંસા છે એ જ કરવાનું, જેમાં સત્ય છે એ જ કરવાનું. ગાંધીજી ક્લિયર હતા ને, બરાબર. તો જ્યારે પણ આવા કોઈ કોન્ફ્લિક્ટ થાય ત્યારે એ વ્યક્તિની પબ્લિક એથિક્સ ક્લિયર હોય ને તો પબ્લિક ઇન્ટરેસ્ટને ખબર પડે, ઓકે આમાં પબ્લિક ઇન્ટરેસ્ટ છે, જેમ કે ઓનેસ્ટી, કે પછી ન્યુટ્રાલિટી, ઇમ્પાર્શિયાલિટી, પછી ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી, આવા જે 10-15 ગુણો હોય એ 10-15 ગુણો જ્યાં જળવાતા હોય એને જ ફોલો કરવાનું. થયું ને ક્લિયર? એ વ્યક્તિની વેલ્યુ સિસ્ટમ જો સ્ટ્રોંગ હોય, આને વેલ્યુ સિસ્ટમ કહેવાય. ગાંધીજીની આ બે વેલ્યુઝ હતી જે ડિયર હતી એને લાઈફમાં. જ્યારે પણ કોન્ફ્લિક્ટ થાય ત્યારે ગાંધીજી નક્કી કરે કે ભાઈ આ વસ્તુ ફાઇનલ છે, બરાબર. તો વેલ્યુ સિસ્ટમ જેની સ્ટ્રોંગ હોય, એના એથિક્સ સ્ટ્રોંગ હોય, જે ક્લિયર હોય એથિક્સ બાબતે, વેલ્યુ સિસ્ટમ બાબતે, બરાબર, એ વ્યક્તિને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા થવાના છે બને ત્યાં સુધી, બરાબર, ક્લિયર. બીજું, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ પણ જાય સપોઝ, તો આવા કેસમાં શું કરવાનું હોય? તો આવા કેસમાં મોટા ભાગના જજ શું કરતા હોય છે? રેસ્ક્યુ કરે પોતાની જાતને. એને વર્ડ રેસ્ક્યુ બોલાય. રેસ્ક્યુ મતલબ કે એ જે કેસ એની પાસે આવ્યો હોય ને, તો હવે એ કેસ સાંભળવા ના પડે કે આ કેસ હું નહીં લઉં. કેમ? કે ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આની અંદર મારા ઇન્ટરેસ્ટ છે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ રહ્યા છે, એટલે એ કેસ ના લે. એવો કોઈ ગ્રેટ પર્સન હોય, મેં તમને ક્રિકેટના કેટલા એક્ઝામ્પલ આપ્યા, બરાબર. તો સચિનને કેટલી વાર આવી પોઝિશન ઓફર થઈ? સચિને આ કોઈ બધી જ પોઝિશનની ના પાડી, પર્સનલ રીઝનથી જ સર્ટેન પોઝિશનમાં ના પાડી, પણ સર્ટેન પોઝિશનની અંદર રાહુલ દ્રવિડે કે સચિને એટલા માટે ના પાડી કે ઓલરેડી કોઈ એક પોઝિશન પર છે. હવે એ જો સિમિલર બીજી કોઈ પોઝિશન પર હશે તો એના જે ઇન્ટરેસ્ટ છે એ કોન્ફ્લિક્ટ થશે ક્યાંક. તો સચિનને અર્જુન તેંડુલકરને લેવો પડે, બરાબર. એની વાઈફ તો સારી છે એટલે માથાકૂટ ના કરે, નકર ઘણી વાઈફ હોય તો કે ભાઈ છોકરાને કેમ નહીં લેતા, તો પેલા ગમે ના ગમે તોય પેલા માણસને પેલું બનવું પડે, આપણે ધૃતરાષ્ટ્ર, બરાબર, પોતાના છોકરાને પ્રમોટ કરવા પડે, સાચા ખોટા. તો ક્લિયર? આમાં તો બહુ બધા સારા એક્ઝામ્પલ આપી શકાય. આ સવાલ નથી લખ્યો ને, આનો જવાબ લખીએ, ઇઝી હશે. ક્લિયર? તો અત્યારે આજે રાત્રે આનો જવાબ લખીએ. ધ ક્રાઇસિસ ઓફ એથિકલ વેલ્યુઝ ઇન મોડર્ન ટાઈમ્સ ઇઝ ટ્રેસ ટુ એ નેરો પરસેપ્શન ઓફ ગુડ લાઈફ. હું આ સવાલ કહેતો હતો. અત્યારના મોડર્ન ટાઈમ્સની અંદર જે પણ એથિકલ વેલ્યુઝનું ક્રાઇસિસ થઈ રહ્યું છે ને, એની પાછળનું મૂળભૂત કારણ શું છે? તો કે નેરો પર્સ્પેક્ટિવ ઓફ ગુડ લાઈફ. સાચું અને સારું જીવન, સાચું નહીં પણ સારું જીવન એટલે શું, એનું લોકોનું નેરો પર્સ્પેક્ટિવ છે. એટલા માટે જેટલા પણ એથિકલ વેલ્યુઝ જે છે એ એથિકલ વેલ્યુઝ ડિગ્રેડ થઈ રહી છે. તો આપણે હમણાં જે આગલા ક્વેશ્ચનમાં વાત કરી એ જ થયું. સારું જીવન એટલે લોકો માટે શું છે? સારું જીવન એટલે ફિઝિકલ સક્સેસ, મતલબ ફિઝિકલ થિંગ્સ. સારું જીવન એટલે શું? તો માણસ જનરલી એક તો સૌથી વધારે મટીરિયલિસ્ટિક વસ્તુઓ પાછળ ભાગે છે. મોટી ગાડી, મોટો બંગલો, બરાબર, હજી વધારે લક્ઝરી, વધારે પૈસા, બ્રાન્ડેડ કપડાં, આ બધી જ વસ્તુ એટલે સારું જીવન. પહેલું અત્યારે ચાલી રહ્યું છે આ. ઓકે, જે માણસ બહુ જ વધારે સ્વેગ કરે, હરે ફરે, વિદેશો ફરે એટલે સારું જીવન, બરાબર. ત્રીજું, જે માણસ સિગરેટ કરે, સ્મોક કરે, યુથમાં અત્યારે આવું જ છે, સિગરેટ, સ્મોકિંગ, ડ્રગ્સ, આ જ તો એન્જોયમેન્ટ છે, આમાં જ અસલી આનંદ મળે જીવનનો. આ બધી વસ્તુ એટલે સારું જીવન, બરાબર. નોર્મલ પોતાનું જે પણ કંઈ સિંગલ મોનોગામી વાળા રિલેશન હોય એની જગ્યાએ મલ્ટિપલ રિલેશન્સ રાખવાના, મલ્ટિપલ વિમેન સાથે કે મેન સાથે સેક્સ્યુઅલ રિલેશન્સ હોય, ધેટ ઇઝ ગુડ લાઈફ. ઓકે, તો અત્યારના સમયની અંદર સારું જીવનનું આ એક નેરો પર્સ્પેક્ટિવ છે. અને આ નેરો પર્સ્પેક્ટિવના કારણે કઈ કઈ એથિકલ વેલ્યુઝ એ ડિગ્રેડ થઈ રહી છે એ બધી વસ્તુઓ લખવાની. પછી સમજાવવાનું કે અસલી ગુડ લાઈફ એટલે શું, બરાબર, એ તમારે સમજાવવાનું. અને પછી તમે સમજાવવાનું કે એથિકલ રસ્તે આવું જીવન જીવી શકાય, એથિકલ રસ્તાને ફોલો કરીને આવું જ સેટિસ્ફેક્શન વાળું જીવન જીવી શકાય. આની જ તમને સિરિયસ વાત કરું કે યુપીએસસી જ ક્લિયર કરાય, આઈએસ આઈપીએસ બનાય, પણ જસ્ટ એક્ઝામ્પલ કે એક સારી જોબ ડીવાયએસઓની પાસ કરીને જો ડીવાયએસઓ પણ સરસ બન્યા હોય
ગાંધીનગરમાં જ રહેવાનું હોય, સચિવાલયમાં જ નોકરી કરવાની હોય, બરાબર, એક જ ઓફિસમાં બેસવાનું છે, બધા જોડે સારું વર્તન હોય, ધીમે 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 કરતા માણસ આગળના લેવલે પહોંચે, બરાબર. અને જો સારો સ્વભાવ હોય તો કોર્ડિયર રિલેશન હોય. અને ઘણીવાર એવું થાય કે જે કામ મોટા મોટા તલવારથી ના થાય ને એ સચિવાલયના સોયોથી થાય. મોટા આઈએસ આઈપીએસ થી જે કામ એવા ના થાય ને, જે સચિવાલયમાં બહુ સારો માણસ હોય, વર્ષોથી જોબ કરતો ને, એ બધા કામ કરી શકે. કોઈની હેલ્પ માટેના, સેવા માટેના કોઈ પણ કામની વાત કરું છું, બરાબર. બપોરે ઘરે આવી શકાય, વાઈફ જોડે બેસીને ખાવાનું ખાઈ શકાય, બધી હોબીઝ બોબીઝ પર શું કરી શકાય, જે કરવું એ બધું કરી શકાય જીવનમાં આનંદ. તો આ તો જસ્ટ એક વાત નીકળી છે એટલે આવું એક્ઝામ્પલ આપું છું કે સારું અને બેટર જીવન નોટ નેસેસરી કે મામલતદાર કે બીજો કોઈ ઓફિસર બનો અને ગુજરાતના ખૂણે ખૂણે પોસ્ટિંગ થાય, ધક્કા ખાવ, ત્યાં પબ્લિક જોડે માથાકૂટ, લુખો ગુંડો હોય, ત્યાંનો એમએલએ હોય, એ આપણી માથે આવીને પેલું કરે. 1000 પ્રકારના ઇશ્યુઝ છે ને જીવનમાં. તો પીસફુલ બ્યુટીફુલ લાઈફ, સેટિસ્ફેક્ટરી લાઈફ એ આપણી ચોઇસીસ પર પણ ડિપેન્ડ કરે. એમ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઓકે એકચ્યુઅલી લાઈફમાં વર્થ શું છે, એકચ્યુઅલ લાઈફમાં વેલ્યુએબલ શું છે, કઈ કઈ વસ્તુઓ છે. અને આ હું તમને સિરિયસલી મારા એક્સપિરિયન્સના પરથી કહું છું, મારા લાઈફના એક્સપિરિયન્સ પરથી. એટલે કે મારે મારા પેરેન્ટ્સ કે ફ્રેન્ડ્સ કે મારા વાઈફ જોડે ડિસ્કસ થતું એમ કે હું આ લાઈફથી સેટિસ્ફાઈડ કે ખુશ નથી. ધેટ ડઝન્ટ મીન કે હું દુઃખી છું. ખુશ નથી મતલબ પેલો આનંદ આવવો જોઈએ ને, આમ જબરજસ્ત, આમ તરવરાટ, આમ જોરદાર અચીવમેન્ટ્સ વાળું, બરાબર. મેં મારા લાઈફમાં કોઈ સેલિબ્રેશન જ નહીં કર્યું છેલ્લા 4-5 વર્ષમાં. નહીં મારું બર્થડેનું, નહીં મારા ઘરે 2 કિડ્સ જન્મ્યા. એટલે બધા ખબર પેલું બહુ જમાડે બમાડે. ખુશી થઈ હોય અલગ વસ્તુ થઈ, ખુશી થઈ, આનંદ એ અલગ. પણ ઓલું જે આમ ઢોલ નગારા વગાડીને જે સેલિબ્રેશન ને અચીવમેન્ટ્સ વાળી વસ્તુ છે ને, એ યુપીએસસી પાસ કરીને ત્યારથી જતી રહી. જો મેં ફર્સ્ટ એટેમ્પમાં યુપીએસસી પાસ કરી હોત ને તો હું અલગ માણસ હોત. તો કદાચ પેલો ઈગો વાળો, અચીવમેન્ટ વાળો બોસ, જો મેં કરી એમ યુપીએસસી પાસ, જોરદાર. ફેલ થયો, બીજા એટેમ્પમાં પ્રિલિમ ના થઈ, ત્રીજા એટેમ્પમાં સંઘર્ષ થઈ, 4-4.5 વર્ષે પાસ થયો, ત્યારે પછી ખબર પડી ઓકે બોસ શું રિયાલિટી છે. એ પછી મને પાસ થયાની કોઈ ખુશી, અચીવમેન્ટ નહોતું. મેં ક્યાંય કોઈ ઇન્ટરવ્યૂ નહીં આપ્યા. તમે મારા ગૂગલમાં ક્યાંય કોઈ ઇન્ટરવ્યૂ, મેં તમને પહેલાં કીધું, મારું ક્યાંય કોઈ ઇન્ટરવ્યૂ નહીં જુઓ, મારો કોઈ વિડીયો નહીં જુઓ. 1000 જગ્યાએ સમાજ સોસાયટીવાળાએ બોલાયો, શું ક્યાંય નહીં જુઓ. હું ક્યાંય ગયો જ નથી, બધાને ના પાડી દીધી છે. તો ત્યારથી જ આ વસ્તુ મને, અને આ વસ્તુ મને ક્યારે લઈશ થઈ કે જ્યારે હું પહેલો એટેમ્પ ઇન્ટરવ્યૂ, બીજો એટેમ્પ પ્રિલિમ ફેલ, ત્રીજો એટેમ્પ ઇન્ટરવ્યૂ આપીને હું પાછો આવ્યો, ત્યારે મેં કીધું મારો એક ફ્રેન્ડ યુએસ છે. 25 મે ઇન્ટરવ્યૂ હતો, 25 કે 26 મે, 25-26 મે 2017. 29 મે મારો બર્થડે આવે એટલે ત્યારે એનો ફોન આવ્યો છે યુએસથી. એટલે મને વાત કરતો, મને કે હવે તો પાસ ને, હવે તો જોરદાર ને, આ તેને મસ્ત લાગ્યું. એટલે મેં એને એક જ વાત કીધી, મેં કીધું યાર આટલી પ્રિપરેશન પછી એક વસ્તુ મને વિચાર આવે છે કે હું તને મતલબ જે વાર દિલની વાત છે શેર કરું કે કદાચ પોઝિટિવ રિઝલ્ટ આવી જાય ને તો બી હું લાઈફમાં ખુશ નહીં હોઉં. તો મને કે કેમ આવી વાતો કરે છે? મેં કીધું હું દુઃખી છું, મને જીવન નહીં ગમતું, એવી વાત નહીં કરતો, પણ જસ્ટ એક અચીવમેન્ટની વાત કરું, અથવા એવું એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન. તો મેં સાવ એવી સ્થિતિએ જોઈ છે કે જ્યાં કશું જ ના હોય, કંઈ ના હોય, અને મેં એવી સ્થિતિએ જોઈ છે કે અત્યારે હું બધું કરી શકું, પણ મારા કપડાં, મારા મોજ શોખ, કોઈ જ વસ્તુના નહીં. મેં મારા લાઈફમાં સૌથી મોટો ખર્ચો કર્યો હોય ને તો 2 જ, એક ઘર લીધું જોરદાર અને એક ગાડી લીધી મોટી. અને આ બંને વસ્તુ નો ડાઉટ હું જ વાપરું છું, મને ગમે છે. એટલે એવું નહીં કે મેં બીજા માટે કરી, પણ ખાસ કે પેરેન્ટ્સ કે મારા ફેમિલી મેમ્બર્સને એક સેટિસ્ફેક્શન ને અચીવમેન્ટ થાય. આ બંનેથી મને ખુશી નહીં મળી. હું ક્યાંય કોઈ પણ જગ્યાએ ખાવા પીવામાં પૈસા નહીં વાપરતો. મને ખાવા પીવાનું ગમતું જ નહીં, શોખ જ નહીં. મને કપડાં વપડાનો શોખ નહીં, કોઈ જ વસ્તુનો શોખ નહીં, ઝીરો, કમ્પ્લીટ ઝીરો શોખ, ઝીરો વસ્તુ. તો મને શું ખુશી આપે છે? તો મારા વાઈફ જો ડિસ્કસ કરું, હું યાર લાઈફમાં સંઘર્ષ મિસ કરું છું. મેં કીધું પેલા વૈશાલી વાળા સ્લમ વાળા દિવસો હતા ને એ મિસ કરું છું. કીધું બોસ મારું કોઈ આમ અપમાન કરે ને આમ ચેલેન્જ થાય, મને બોસ હવે તો આજ કરો, એ મિસ કરું છું. સંઘર્ષ જતો રહ્યો છે, ઇઝી લાઈફ થઈ ગઈ છે, સ્મૂથ વસ્તુ બની ગઈ છે. તો જે સ્પાર્ક, આમ પેલું કંઈક કરવાનું જુસ્સો, જૂનું નામ આગ હતી ને, એ છે જ નહીં 2-3 વર્ષથી. હવે થોડુંક એક જુસ્સો આગ, એક નાનું માઇનોર, એટલું બધું નહીં, પણ હવે એવું છે કે ભાઈ બોસ આપણા ક્લાસ જે 2019-20માં હતા એવા કરવા છે. મારું અચીવમેન્ટ રિઝલ્ટ વાઇઝ, બરાબર, પણ રિઝલ્ટ વાઇઝ. એટલા માટે મેં આ ક્લાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, એટલા માટે મારું આટલું ઇન્વોલ્વમેન્ટ. બીજો એક પર્પઝ એવો શોધું છું જે મારા બહુ જ આમ ડિયર, ક્લોઝ ટુ માય હાર્ટ હોય ને, એ એનિમલ્સ વાળું. હવે એ એટીટ્યુડ વાળું જ એક્ઝામ્પલ આપું છું. માણસના એટીટ્યુડ કેવી રીતે ઘડાય, હું મારા ઘડાઈ ચૂક્યા છે, હું ઓબ્ઝર્વ કર્યો મારા એટીટ્યુડને. હું રોડ ઉપર જઉં છું ને તો કોઈ ગાડી પાસે કોઈ માગવા ના આવે, કોઈ ગરીબ જેન્યુન, મતલબ મને દયા બિલકુલ ના આવે, 0%, બરાબર, કંઈ જ નહીં. જેન્યુનલી ખરાબ કન્ડિશનમાં હોય તોય દયા ના આવે, પણ એટલીસ્ટ જે પણ ગાડીની ડેસ્કમાં જે છૂટા પૈસા પડ્યા છે, 10-20ની નોટ કે જે બી કંઈ, તે આપી દઈએ આપણે.
પણ જો હું આ તો ઊભી ગાડી છે ને કોઈ મને રોક્યો ને ઊભો કર્યો તોય હું મારી દયા જ ના આવે, મને આમ કઈ હું મારું કામ કરું છું, મારા જે વિચાર જે મુદ્રામાન જે એ જ ચાલતું હોય, મને કઈ ફરક ના પડે, આપી દો એમ જ. પણ જો મારી ચાલુ ગાડી એ જઈ રહી છે, આ બાજુ રોંગ સાઈડ છે, આગળથી વડાવું 1.5 કિલોમીટર પછી પડે, હું આ બાજુ ક્યાંય કૂતરું બિલાડું જોઈ જાઉં તો હું ગોળ ફરીને વડાવું, પાછો આવું, એને ત્યાં ઊભો રહું, 5-25 ફોન કરું, અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કરું અને એની હેલ્પ કરું. આ મારા એટીટ્યુડ ઘડાઈ ગયા છે. મને એની હેલ્પ કરવી, એની સેવા કરવી, આ બધી વસ્તુ ગમે છે. આના હું પહેલેથી કરતો હતો એમ. તો અમુક એવા ટોપિક સબ્જેક્ટ્સ હોય, અમુક એવી વસ્તુ હોય કે જે તમને ઓટોમેટિક ગમી ગઈ હોય હવે, અને હવે તમારું લાઈફ એ સેટ થઈ ગઈ. અત્યારે થઈ ગઈ હશે, નહીં હોય તમને 2-5 વર્ષ પછી ખબર પડશે કે હવે તમે એ ના કરી શકો, તમને આ ગમે જ છે. તો હવે એવું હું પ્લાન કરું છું કે ઇન ફ્યુચર શોર્ટ પીરિયડમાં એમ આવું કંઈ એનિમલ એનજીઓ જેવું કંઈ બહુ મોટું ઇનિશિયેટિવ્સ સમથિંગ સ્ટાર્ટ કરું. 2-3 મોટી મીટિંગ હોય છે. મોટી મીટિંગો એટલે કે હવે હું બહુ મોટા લાર્જ સ્કેલ પર કરી શકું આ વસ્તુને ડાયરેક્ટ, મતલબ યુનિસેફ, યુનેસ્કો કે બીજી મોટી એનજીઓ છે એનીમાંથી એનું કોઈ આ લેવલનું ફંડ હોય એ કરી શકું. ગુજરાત સરકારના સિમ્પલ ડાયરેક્ટ એનિમલ હસબન્ડરી સેક્રેટરી કે કમિશનર સાહેબને મળી શકું, એને વાત કરી શકું. બહુ મોટા 4 કંપનીવાળાને પેલું સોશિયલ પેલું હોય ને સોશિયલ રિસ્પોન્સિબિલિટી વાળું. એટલે આ જસ્ટ મેં આ વસ્તુનું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સારી લાઈફ એટલે શું. કદાચ તમને એથિક્સમાં ક્વેશ્ચન પૂછાય તો એનો આઈડિયલ જવાબ સબ્જેક્ટિવ વાત છે. સારી લાઈફ એ સબ્જેક્ટિવ વસ્તુ છે, પણ એક જનરલ સેન્સમાં સારી લાઈફ હોય કે જે માણસ એથિકલ, સારા મૂલ્યો, સારી વેલ્યુઝ સાથે જીવે, કે જે ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એક સારું ઓફિસ હોય, સારું ઘર હોય, એમાં ખુશીથી રહે તો એને સારી લાઈફ કહેવાય. બાકી ઇન જનરલ ખુશી એટલે શું, હેપીનેસ એટલે શું, પીસ એટલે શું, આ બધી વસ્તુ સબ્જેક્ટિવ થઈ. બરાબર? તો આ એથિક્સની વાત થઈ. ક્લિયર? વન ઓફ ધ ટેસ્ટ ઓફ ઇન્ટેગ્રિટી ઇઝ complete refusal to be compromised, explain with reference to real life example. આનું શું કહે છે? સૌથી પહેલા તો ઇન્ટેગ્રિટી એટલે આપણે ટોપિક નહીં ચાલ્યો, એ ચાલવાનો છે, બરાબર, પણ એથિક્સની અંદર આવે એટલે માટે એક આવે ઓનેસ્ટી, એનાથી હાયર ઇન્ટેગ્રિટી. તો આ બંને સેમ છે. મેં તમને જેમ કીધું રિસ્પોન્સિબિલિટી અને અકાઉન્ટેબિલિટી, સિમ્પથી અને એમ્પેથી, એના જેવું થયું. ઓનેસ્ટી એટલે શું? એ વ્યક્તિ પોતાના ઓનેસ્ટી ઇન સેન્સ ઓફ સિવિલ સર્વિસ. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, સાચું બોલવું ને એ બધું પ્રામાણિકતામાં જ આવે. પણ સિવિલ સર્વિસના સેન્સમાં ઓનેસ્ટી એટલે એ માણસ પોતાના કામ પ્રત્યે 100% વફાદાર છે. એ માણસનું કામ સફાઈ કરવાનું છે, બરાબર, તો એ માણસ કોઈ જોવે છે કે નહીં જોતું, જોરદાર જ સફાઈ કરશે. એ માણસનું કામ માળી કામ છે, તો એ કોઈ જોવે ના જોવે, ઓબ્ઝર્વ કરે ના કરે, 1.5 વર્ષે એનો બોસ જોવા જ ના આવે, તો એ પોતાનું કામ તો બેસ્ટ જ કરશે. 100% ન્યાય સાથે, 100% ઓનેસ્ટી સાથે, 100% આપીને ડેડિકેશનથી પોતાનું કામ કરશે. એને ઓનેસ્ટી કહેવાય. ઓનેસ્ટી ફાઇનાન્શિયલ સેન્સમાં આવે, ઓનેસ્ટી કામના સેન્સમાં આવે, ઓનેસ્ટી ખોટું બોલવું ના બોલવું એ બધા સેન્સમાં ઓનેસ્ટી આવે. બરાબર? ઓનેસ્ટીથી એક સ્ટેપ આગળ ઇન્ટેગ્રિટી. ઇન્ટિગ્રલ એટલે શું? ઇન્ટિગ્રલ એટલે સાદી ભાષામાં કમ્પ્લીટનેસ. તો તમે ખાલી એનો ઇંગ્લિશ મિનિંગ જુઓ ને તો ઇન્ટિગ્રિટીનો મિનિંગ થાય કમ્પ્લીટનેસ. ઇન્ટેગ્રિટી એટલે એવો કોઈ વ્યક્તિ જે ઓનેસ્ટ તો છે જ, પણ ઓનેસ્ટીની સાથે એ માણસ જેવો બહાર છે એટલો જ એવો જ અંદર છે. એ માણસની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારનો આડંબર નથી. પહેલી વાત. બીજી વાત, ઇન્ટેગ્રિટી વાળો માણસ એટલે શું? ઇન્ટેગ્રિટી વાળો માણસ એ ઓનેસ્ટીથી પોતાનું કામ સારી રીતે કરી જ રહ્યો છે, પણ એ માણસ પોતાના જેટલા કોર વેલ્યુઝ, કોર એથિક્સ જે છે ને એને સ્ટ્રોંગલી વળગી રહ્યો છે. ગમે તેવી લાઈફની પરિસ્થિતિની અંદર પણ એ માણસ પોતાના એથિક્સ નહીં છોડે, એને ઇન્ટેગ્રિટી વાળો માણસ કહેવાય. એના સુપિરિયર કંઈ પણ કે, એના બોસ કંઈ પણ કે, એની લાઈફમાં વર્સ્ટ અને ખરાબ સિચ્યુએશન આવી જાય તો પણ એ માણસ પોતાના જે કોર વેલ્યુઝ, વર્ચ્યુઝ છે ના છોડે. જેમ કે રાજા હરિશ્ચંદ્ર એક્ઝામ્પલ, બરાબર. રાજા હરિશ્ચંદ્ર એને ખોટું ના બોલવાનું વ્રત લીધું હતું, મતલબ સાચું જ બોલવાનું. તો ખબર છે ને સ્ટોરીમાં જે કે ભગવાન ઇન્દ્રએ આણે બહુ પરીક્ષા લીધી, હાર્ડશીપ, ગમે તેટલી હાર્ડશીપ આવી, એને પોતાના નિયર ડિયર વન ગુમાવવા પડ્યા, એને પોતાનું રાજપાટ ગુમાવવા પડ્યું, તેમ છતાં પણ એ માણસ એ પોતે 100% પોતાનું જે કોર એથિક્સ છે, પોતાની એક કોર વેલ્યુ છે, એને વળગી જ રહ્યો. એને ઇન્ટિગ્રલ પર્સન કહેવાય. કોઈ પણ સિવિલ સર્વિસની અંદર ઇન્ટિગ્રલ પર્સન હોય, એને ગમે તેટલી હાર્ડશીપ પડે, ગમે તેટલા લાઈફમાં પ્રોબ્લેમ થાય, બરાબર, એના બોસ
એના બોસ એની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કરે, એની ઉપર ખોટા ચાર્જ લખાવવાની ધમકી આપે, એના ટ્રાન્સફરની ધમકી થાય, એને ખબર છે કે આ બધી વસ્તુ થવાથી મારી લાઈફ અફેક્ટ થશે, પર્સનલ લાઈફ હું હેરાન થઈ જઈશ, આ થશે તે થશે, તેમ છતાં પણ એ માણસ ખોટું કામ ના જ કરે, એને ઇન્ટિગ્રિટી વાળો માણસ કહેવાય. પોલીસ સર્વિસમાં છે અને એને ખબર છે કે ભાઈ બોસ, પોલીસ સર્વિસનો એક નિયમ હોય ને કે ભાઈ સિનિયરના આદેશનું પાલન કરવાનું, બરાબર? સિનિયરના બધા આદેશનું પાલન કરે, પોતાનું કામ બેસ્ટ કરે છે, ઓનેસ્ટ છે, નોન કરપ્ટ પર્સન છે, 100% સુપર છે. પણ સિનિયરે ક્યાંક એવો ખોટો આદેશ આપ્યો તો મે બી ઓનેસ્ટી વાળો માણસ એ કામ કરી લેશે, પણ ઇન્ટિગ્રિટી વાળો માણસ હશે ને, જેનો અંતરાત્મા ના પડતો હશે, જેના એથિક્સ અને જેના વેલ્યુઝ એને ના પડતા હશે, એ માણસ ના જ કરે એ કામ. ક્લિયર? આ ઇન્ટિગ્રિટીની ડેફિનેશન સમજતી. ઇન્ટિગ્રિટીની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ એટલે શું? તો એ શું કહે છે? કમ્પ્લીટ રિફ્યુઝલ ટુ બી કોમ્પ્રોમાઇઝ. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. આ શું કામ કહે છે? કે કોમ્પ્રોમાઇઝ 100% કર્યું હોય કે 1% કર્યું હોય, એ કોમ્પ્રોમાઇઝ જ કહેવાય. અને 1% કોમ્પ્રોમાઇઝ વિલ લીડ ટુ 100% કોમ્પ્રોમાઇઝ. નાનું કરપ્શન કર્યું, નાનું કંઈક નેપોટિઝમ વાળું કામ કર્યું, નાનું રૂલ્સ રેગ્યુલેશન કે પોતાના એથિક્સને થોડા નજરઅંદાજ કર્યા, બરાબર, એક નાનીકડી, તો એ રસ્તે જવાની એક શરૂઆત થઈ ગઈ. અને એ રસ્તો વન વે જ હોય ઓલવેઝ. અનએથિકલ રસ્તા જેટલા હોય ને એ વન વે. એવું નહીં 10% ભૂલ કરીને પાછો આવી જઈશ, 2 કામ કરીને પાછો આવી જઈશ, 1 કામ કરીને પાછો આવી જઈશ, એવું ના થાય. એ વન વે હોય હંમેશા. એટલે રિફ્યુઝલ ટુ બી કોમ્પ્રોમાઇઝ. કોઈ પણ સિચ્યુએશનની અંદર સિનિયર્સનું પ્રેશર આવે, પોલિટિકલ પ્રેશર આવે, સોશિયલ પ્રેશર આવે, કોઈ પણ પ્રકારનું પ્રેશર આવે, 0% કોમ્પ્રોમાઇઝ, 100% રિફ્યુઝલ ટુ બી કોમ્પ્રોમાઇઝ. આ સૌથી સિમ્પલ ટેસ્ટ. ક્લિયર? એક્ઝામ્પલ સાથે સમજાવવાની છે. આઈ થિંક આ લાસ્ટ છે. આ પૂછાય એવો નથી ક્વેશ્ચન, પણ આપણે લઈ લઈએ. યંગ પીપલ with education, young people with ethical conduct are not willing to come forward to join active politics. Suggest steps to motivate them to come forward. મને ઓછી શક્યતા લાગે છે, તેમ છતાં એકવાર લખીને વિચારી શકાય. હવે એવું નથી કહેતા કે યંગ પીપલ ઓછા જોઈન થાય છે. એ પોલિટિકલ અને પબેડનો ક્વેશ્ચન થયો. યંગ પીપલ પોલિટિક્સમાં જોઈન નથી થતા, એ જોઈન કરવા માટે શું કરવાનું? એ પોલિટિક્સ કે પબેડનો ક્વેશ્ચન થયો. યંગ પીપલ વિથ એથિકલ કન્ડક્ટ, જે ખરેખર એથિકલ યુથ છે, એ લોકો પોલિટિક્સમાં નથી જોઈન થતા, અને એમને મોટિવેટ કરવા માટે શું કરવા? ઓકે, કેમ નથી જોઈન થતા? પોલિટિક્સનું એક પરસેપ્શન છે, જે પરસેપ્શન છે પણ રિયાલિટી પણ છે, બરાબર છે. એ પરસેપ્શન અને રિયાલિટી પહેલા તો ચેન્જ કરવી પડે. સૌથી પહેલી વસ્તુ, લોકોની મગજમાં પરસેપ્શન રિયાલિટી ચેન્જ કરવી પડે. હવે આ બધામાં મારી જેમ તમે મૂવી વાળા હોય તો બહુ કામ આવે તમને, બરાબર? નાયક મૂવી. અનિલ કપૂર જ્યારે પોલિટિક્સમાં જોઈન કરવા માટે નાના પાડે છે, ત્યારે પરેશ રાવલ સવારમાં એને ઘરે જાય. જ્યારે સવારમાં એને ઘરે બધા પોલિટિશિયન્સ આમ રાહ જોતા હોય, ત્યારે પેલો હજી ના પાડતો હોય. પરેશ રાવલ એવું કહે છે કે ભાઈ, આને પોલિટિક્સ ગટર છે એમ કરીને કોઈ એમાં જતું નથી. તો કે કોકને તો અંદર ઉતરવું પડશે અને ગટર સાફ કરવી પડશે ને. તો પોલિટિક્સ ખરાબ છે, પોલિટિક્સ કરપ્ટ છે, પોલિટિક્સ અનએથિકલ છે, પોલિટિક્સમાં સક્સેસ જવા અનએથિકલ રસ્તા કરવા પડે, આ બધું છે, બરાબર. એટલા માટે યુથનું પરસેપ્શન એવું છે કે યુથ એમાં નથી જવા માંગતો, બરાબર. પણ એની અંદર સારા માણસો જશે તો પોલિટિક્સ સુધરશે ને, તો પોલિટિકલ સિસ્ટમ સુધરશે. ગટરમાં જવું તો પડશે ને. પોલિટિક્સ ખરાબ છે, એક્સેપ્ટેડ, પણ એની અંદર સારા વ્યક્તિઓએ જઈને સારું બનાવવું પડશે. ખરાબ માનીને કોઈ જશે જ નહીં સારા માણસ, અને ખરાબ જ માણસ જયા કરશે અંદર, તો ક્યારે સુધરશે જ નહીં. તો આ કોઈ મોઇઝની સ્ટોરી શોર્ટમાં, મોઇઝનો ડાયલોગ એક્ઝામ્પલ્સ આપીને પછી તમારે, આ એક આસ્પેક્ટ થયો પોલિટિક્સનો. હવે 2 3 4 5 આસ્પેક્ટ સમજાઈને કરવાના છે. ઓકે, ક્લિયર? તો એક આ જવાબ લખીશું.